આજે બધી ચોખવટ કરી નાખવી છે. હા, થોડા દિવસોથી મારી સાથે વાત તો કરે છે, પણ હવે એ દિવસ આવી ગયો છે જે દિવસની હું રાહ જોતો હતો. જલ્દી. શું છુપાવ્યું છે? અરે કંઈ નહીં, છુપાવવાનું શું તારાથી? હા, આવી ગઈ તું? આવી ગઈ. હા, કેટલા સમયથી તને જોયો નહોતો. થયું કે આજે જોઈ લો મન ભરીને. જોઈ લે ને, એવો ને એવો જ છું. હા, જરાય બદલાયેલો લાગુ છું? ના, નહીં ને? જરાય નહીં. હા, બાય ધ વે, તું આ સિટીમાં આવી ગયો છે તો અહીંયા કંઈ રહેવાની સુવિધા થઈ છે કે નહીં? એક જગ્યાએ વાત ચાલે છે, એક સોસાયટી છે બહુ સિટીથી દૂર. હા, જ્યાં કોઈ નથી, એટલે માણસો છે થોડા ઘણા રહે છે, બાકી સોસાયટી બહુ બહાર છે. અને ત્યાં મેં મકાન રાખી લીધું છે. રાખી લીધું છે. ત્યાં તું એકલો રહીશ તો સોસાયટીવાળાને કંઈ પ્રોબ્લેમ નહીં થાય ને? સોસાયટીવાળાને શું પ્રોબ્લેમ થવાનો? હા, એમ પણ ત્યાં કોઈ રહેવા નથી આવતું, અને હું ત્યાં જઈશ તો સોસાયટીમાં 4 ચાંદ લાગી જશે. વાવ, તારા જેવો હેન્ડસમ તો એ સોસાયટીમાં કોઈ નહીં હોય, તું એક જ હઈશ. હા હા, કેમ નહીં, પણ તારે પણ આવવાનું છે. આપણે બંને ત્યાં રહીશું. હા, સમજે તું? ઇટ્સ ઓકે, હું આવીશ, બટ તું પહેલાં ચોખવટ પાડજે એ લોકો સાથે, અને પછી પાછળથી પ્રોબ્લેમ થયો ને તો એની જવાબદાર હું નહીં રહું. કંઈ પ્રોબ્લેમ નહીં થાય. સમજ કે ત્યાં મેં કોઈને કહ્યું નથી કે મારી સાથે કોઈ રહેવાનું છે. હો. તારે આવવાનું છે, મારી સાથે રહેવાનું છે, અને એ લોકો કોઈ પ્રશ્ન નહીં ઉઠાવી શકે. હા, પણ હું હાવું તો એ લોકોને દેખાય તો ખરું ને. એ લોકો થોડા ના કંઈ ઘરમાં ને ઘરમાં બેસી રહેતા હશે. તારે એવા સમય પર આવવાનું છે કે કોઈને ખબર જ ના પડે કે ઘરમાં કોણ છે કોણ નહીં. સાંજના ટાઈમે આવીશ તો ત્યાં કોઈ વોચમેન પણ નથી, અને બધા બહાર પણ કોઈ નહીં હોય. તું ચૂપચાપ ઘરમાં આવી જજે, બરાબર? ઇટ્સ ઓકે, બટ હું તને શું કહેતી હતી કે મેં તને કીધું એમ, મારે પૈસાની જરૂર છે, તો તું મને પૈસા તો આપીશ ને? કેમ નહીં? પછી ફરી નહીં જતો? બિલકુલ નહીં ફરું. પૈસા તો તને આપીશ જ, કારણ કે એમ પણ તું મારું પણ કામ કરે જ છે ને. હા, મારી સાથે રહે છે. તારું ધ્યાન રાખું છું, નહીંતર આવું ધ્યાન કોણ રાખે છે તારું? કોઈ નહીં. તો પછી ભગવાનને આભાર માન કે આવી ગર્લફ્રેન્ડ મળી છે તને. હા, નસીબદાર વ્યક્તિ હોય અને આવી ગર્લફ્રેન્ડ મળે. એમ પણ મારા કરતાં તું નાની છે, અને છતાંય તે મને પસંદ કર્યો એ વાત મને બહુ ગમી. છો, મેં તારી સાથે લવ કર્યો છે ને, તો લવમાં એજ નાની હોય કે મોટી હોય એવું ના જોવાનું હોય. હા, તો તે પૈસાવાળો વ્યક્તિ કેમ ગોત્યો? હા, એમાં એવું છે ને કે મારી થોડીક જરૂરિયાત છે ને, એટલા માટે. જો તને ઇશ્યુ હોય તો તું ના આપ, ઇટ્સ ઓકે. ના 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 ના, મને શું ઇશ્યુ હોવાનો? હા, તું આટલી સુંદર છે, ડાય છે, સમજુ છે, અને ફક્ત તું માગે છે શું? રૂપિયા. હા, તો સારું કહેવાય ને. એમ પણ કાલ સવારે મારી ઉંમર થઈ જશે, પછી મને કોણ સાથ આપવાનું? હા, તું છે, રૂપિયા છે, એટલા માટે તો હું જીવી રહ્યો છું. બાકી જીવન તો ક્યારનું પૂરું થઈ જવાનું હતું. સાચી વાત છે તારી. કંઈ નહીં, બાય ધ વે તારી ઉંમર થશે ને ત્યારે જોયું જશે, પણ પહેલાં હું તો કમાઈ લઉં. આઈ મીન મારી પાસે તો પૈસા આવી જાય થોડાક. નોટી નોટી ગર્લ. હા, કઈ વાંધો નહીં. જો હેતલ, હું છે ને ત્યાં રહેવા જતો રહીશ, એટલે પછી તને જણાવી દઈશ, એટલે તું ત્યાં આવી જજે. આવી જઈશ તો લોકેશન મોકલી આપજે મને. અને ડેમાં તું ક્યાં જવાનું? કઈ નહીં, મારે ક્યાં જવાનું હોય. હું તો બસ વિચારોમાં છું કે હવે આગળ કરવાનું શું છે, અને ક્યારે એ મોકો મળે કે હું ચોકો મારું. મતલબ તું કહેવા શું માંગે છે? કઈ નહીં, એમ જ. હા, નવું કામ ગોતી રહ્યો છું. હમણાંથી ઘણા લોકો હાથમાં નથી આપ્યા, કોઈ હાથમાં આવી જાય ને એટલે બસ આ મારું કામ થવું જોઈએ, કામ અટકવું ન જોઈએ. અચ્છા, સીધી સીધી વાત કર ને, આમ જલેબીના ઘૂસડાની જેમ ગોળ ગોળ શું ફેરવે છે? હા, એ રસ્તો પણ તને મળી જશે. એકવાર જલેબી ઉપર બેસીશ તો જલેબી ગોળ છે કે સીધી ખબર પડી જશે. તને આવું બોલતા બહુ આવડે છે નહીં? મને કંઈ નાસ્તો કરાવવાનો છે કે પછી એમ જ રાખવાની છે? ના ના, મારે થોડું કામ છે,
એક કામ કર, તું જા. ના જીપે કરી દેજે ને, ચાલશે. ત્યાં નહીં ચાલતા હોય તો જીપે. ઇટ્સ ઓકે. હા થેન્ક યુ. હા, તું જા. નરેશભાઈ નરેશભાઈ અરે નરેશભાઈ વાહ, 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 દેવાંગભાઈ. શું વાત કરું હું તમને, મને તો કંઈ સમજાતું નથી. વાત જ એવી છે, આ સોસાયટીમાં પ્રશ્નો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે કંઈ સમજાતું નથી. કોઈ સમસ્યાનું સમાધાન આવતું જ નથી. અરે પણ આપણે પ્રમુખ કેવો છે, લાકડા જેવો પ્રમુખ છે. હવે એમાં કંઈક ઘટતું હોય યાર. હા પણ મહેશભાઈ ધ્યાન દે તો ને, આ મહેશભાઈને ધ્યાન જ નથી આપવું, એમાં શું કરી શકીએ આપણે? અરે પણ મહેશભાઈ જો આ એક ઘડીકાળ આપણે પાણી ઢોળાણું હોય ને શેરીઓમાં તોય તરત કહેવા આવે છે. ગાડી હરખી ન મૂકી હોય ને તોય તરત કહેવા આવે છે કે ગાડી આવી રીતે ન મુકાય, આપણે બીજાને કંઈક રસ્તો મળે ને એમ. અરે દંડ મૂકી દેવાય, દંડ. હું તો કહું છું સોસાયટીમાં દંડ મૂકી દો એટલે બીજી વખત કોઈ પાણી નહીં ઢોળે ને ગાડી અસ્તવ્યસ્ત નહીં મૂકે, પણ નથી મૂકતા. હવે એ પાછું બા ને બધાને ન પોહે ને દંડનું, એટલે પછી બધું જોવે, સમજ્યા? જુઓ, હે પોસાય ના પોસાય, પણ તમે છે ને જરા વિચાર કરજો. આપણા પડોશમાં એક છોકરો રહેવા આવવાનો છે, સિંગલ છે, સિંગલ, એકલો વ્યક્તિ. એટલે એના અત્યારે એકલો રહેવા આવશે એમ? હા, માહિતી મળી છે કે મકાન તો એણે ભાડે રાખી લીધું છે અને આ ડિપોઝિટ પણ જમા કરાવી દીધી છે. હા, પણ એમાં એવું હોય ને અત્યારે એકલો રહે, સમજ્યા? 8-10 દી આ રહે, એની નોકરી ધંધો ગુતરીને સેટ થઈ જાય ને પછી એના ફેમિલીને લાવવાનો એવું છે. કંઈ થવાનું નથી. ફેમિલી કોઈ છે જ નહીં એને. અને તપાસ કરતાં તો એવું જાણવા મળ્યું છે કે આ ભાઈએ છે ને 1 વર્ષ પૂરતો કરાર પણ કર્યો છે. 1 વર્ષ સુધી એ જ ઘરમાં રહેશે. હવે તમે કહો, હવે આપણી સોસાયટીમાં કેટલા મકાનો છે? 71. બરોબર છે. હવે આ 71 મકાનોમાં આ વ્યક્તિ આવી રીતે એકલો રહે, કેવી રીતે પોસાય? એ વાત બરાબર. અને બેનું દીકરીઓ કેટલી છે, એની સેફટીનું શું? પણ એમને આ પ્રમુખને કાંઈ ભાન નહીં હોય, એને હાજ ન પડવાની હોય. કોઈને ઘરનું જોતું હોય તો આપણે સિંગલ માણસ નથી દેતા, એમાં તો આ ભાડે રહેવા આવ્યો. જો મને ભાડે રહેવા આવ્યો છે એનો કોઈ વાંધો નથી, પણ મને જેને માણસ જરા વિચિત્ર લાગી રહ્યો છે. આ મીટિંગ કરવા આવ્યો હતો, આ ડિપોઝિટ જમા કરાવવા આવ્યો ને ત્યારે મેં આડી નજરે જોયો હતો. હવે તમે તો જાણો છો કે મારી બાજુનું જ ઘર થાય, એટલે તપાસ કરીને બધું મેં પૂછ્યું છે. કાંતિ કાકાએ એવું કીધું છે કે ભાઈ મને છે ને ભાડું આવે એ પોસાય છે, મારે ભાડા સાથે મતલબ છે, બાકી સોસાયટીને જે કરવું એ કરે. એટલે હું તમને એટલા માટે કહેવા આવ્યો છું કે સોસાયટીના લોકોને ભેગા કરો, અને કાંતિ કાકા જે રીતના વાત કરે છે ને એ રોંગ વાત છે. આપણે આ રીતે કાંતિ કાકાને સોસાયટીમાં ના રહેવા દેવાય. અરે હું તો મને એમ લાગે છે કે આપણા પ્રમુખ અને મકાન માલિક એ બે મળી ગયા છે. નકર પ્રમુખની વાત તો કાંતિ કાકા માને જ છે. કાંતિ કાકા માને છે, પણ અત્યારમાં કાંતિ કાકા વિરોધમાં જઈ રહ્યા છે અને કહેતા હતા કે આ સોસાયટીમાં રોડ બનાવવાનો છે ને એમાંય તે ભાગ નથી આપવાના. બસ પૈસો દેખાય છે કાંતિ કાકાને, અને પૈસાથી જે વ્યક્તિ સંબંધ રાખતો હોય ને એ વ્યક્તિનું આપણી સોસાયટીમાં કોઈ સ્થાન નથી. હવે આપણે લોકો રહ્યા ઘર બાર ચલાવીને રહેવા વાળા, અને કાંતિ કાકાનું અહીંયા મકાન છે ભાડે આપી દીધેલું છે અને બાર બીજે રહે છે. હવે બીજે તો એને કઈ વાંધો નથી, અને આ જે જગ્યાએ રહે છે ત્યાં આપણે બધા જ પીસાવાનું કે બીજા કોઈએ? કાંતિ કાકાને કહી તમને જરીક સમજવું પડે. તમે આયા જ 20 વર્ષ આયા જ કાઢ્યા, સમજ્યા ને? એક ઘરની જેમ આપણે રહેતા હતા, તો હવે હું કામ અમને હેરાન કરો છો? સિંગલ માણસ હું કામ આપો? તમારે ભાડાની તાણ હોય તો અમે તમને પરિવારવાળું ગોતી દેવું ભાડું. ચોર હોય કે લૂંટારું હોય કોણ જાણે. હા, અને આમે આ એકલા વ્યક્તિને ક્યાંય પણ કોઈ સોસાયટીમાં રહેવા નથી દેતા. રહેવા દે છે, કાયદો જ નથી. એકલા માણસનો ભરોસો શું? મને તો એવું લાગે છે કે આ ઓલા ભાડું આવે ને એણે કાંતિ કાકાને થોડુંક 1500 રૂપિયા વાળું વધારે આપ્યું હોય છે, સમજ્યા? કે હું તમને 1500 વધારે આપી, એટલે કાંતિ કાકા હા પડી. અને કાંતિ કાકાને પ્રમુખને સારા સંબંધ છે એટલે એને પ્રમુખને પટાઈ લીધો હોય. હા, બસ આ એમ જ છે. બંનેની મિલીભગત છે, અને મિલીભગત કરીને સોસાયટીમાં જો આ રીતનું ચલાવે ને મારે સખત વિરોધ છે. નકર તમને શું લાગે હા અમારે મકાનમાં ઉપરનો માળ ખાલી રહી ખરા? અમે એનો આપી દઈ ગમે એને. અને આપણે જેને વ્યવસ્થિત માણસ સિવાય આપતા જ નથી. ભલે ગમે જ્ઞાતિનું હોય આપણે એ હાલશે, બાકી આપણે પરિવાર વાળો હોવો છે. બેનું દીકરી વાળો માણસ ઘરમાં રહેતો હોય ને, એની ઘરે જો કઈ બૈરાઓ રહેતા હોય ને તો એ જરી કંઈક શરમ ભરે બીજાની. અને ચોખ્ખી વાત છે, જો કાંતિ કાકા આ બાબતે નહીં માને ને તો હું પણ માનવાનો નથી. પછી રહી વાત તમારી,
મારી બાજુમાં ઘર તમારું છે, કાલે ઉઠીને હું ગમે એ વ્યક્તિને ભાડે આપું, તમે વિરોધ નહીં કરી શકો. અરે જો ના, આજે સાંજે મીટિંગમાં આવીને તમે વિરોધ ન કર્યો ને તો યાદ રાખજો. ના ના, હું આવી અને જો છતાં એ આવે ને ઓલો ભાડું રહેવા આવે, હાલો મિટિંગમાં આપણે એ કાંઈ નિવેડો ન આવે ને અને કાંતિ કાકા એમ કહે કે નહીં હું તો આને ભાડે આપીએ જ, તો આપણે ઓલાને ટકવાસ નહીં દેવાનો, વિરોધ કરવાનો, એનો જ વિરોધ ન કરવી આપણે ઓલા ભાણાનો આવે એનો જ. એ વાત જ સાચી છે. આપણે એને રહેવા દઈએ સરખી રીતે તો રહેશે ને, નકર નહીં છોડીને જતો રહે. બરોબર છે, કાંઈ નહીં. ચાલો મારે હવે મોડું થાય છે, હું નીકળું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. આ તો થયું કે સમાચાર આપતો જાઓ. હા, વિચારજો તમે બરાબર. જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું નહીં એક ઘડી, મારા સામણિયાને વિસરું નહીં એક ઘડી. જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ કહેવાની મને ટેવ પડી. રંગમાં ભંગ પડાવ્યો તમે. માંડ ભગવાનનું નામ લેતી હતી ત્યાં તમે આવી ગયા ઘરમાં. ભગવાનનું નામ છે ને હવે થોડા દિવસ જ લેજે, કા પછી તું ભગવાન તને યાદ નહીં આવે, તમે શું વાત કરો છો? એટલી તું બીતી હશ. મારો ભગવાન મારી સાથે છે અને કાયમ એને યાદ કરીશ, ક્યારેય ભૂલીશ નહીં. કારણ કે ખરા સમયે એ જ ઊભા રહેશે, નહીં કે આજુબાજુવાળા. આજુબાજુમાં કોઈ સારો માણસ રહેતો હોય તો ઊભો રહે ને. એટલે આપણું મકાન ખાલી પડ્યું છે ને હા, એમાં મને એવી વાત મેં સાંભળી છે કે એકલો માણસ રહેવા આવે છે. તો ભલે ને આવે. હવે એ બિચારાને મકાન નહીં મળતું હોય તો આવતું હશે રહેવા, પણ તમારે શું એમાં લપ કરવાની છે? ખતરનાક માણસ છે સમજ્યા, અને એ એકલો છે. ફેમિલી આરે હોય ને તોય સમજે હાલો ભાઈ, એના બેરી છોકરા હોય, મા બેન હોય તો આપણે કંઈક જરીક બીક ન રહે. તો હાવ એકલો છે. અને મને જેણે વાત કરીને એ એમ કહેતો કે એના ધંધા સારા નથી એમ કહેતો હતો. તમને આવી અફવા કોને ઉડાવરાવી વાતની? અને તમને ખબર છે આવ્યા પહેલાં તમે જજમેન્ટ લઈ લીધું એ કેવો છે એમ? જો ગમે એલો ખરાબ માણસ હોય ને એ ન નડે, પણ એકલો માણસ છે ને એટલે મને બીક લાગે છે. હા, એના બેરી છોકરા હોય ને તો આપણને બીક ન લાગે, કારણ કે બેનું દીકરી હોય, બેની દીકરીવાળો માણસ હોય ને એ જરીક કોકની શરમ ભરે. પણ તમને આ પાકી વાત કરી છે કોણે? અરે મને તો ખબર જ હોય ને આપણી બાજુમાં કોણ આવે છે એ બધી ખબર જ છે મને, એટલે હું કહું છું તને કે આ બહુ સારું ન કહેવાય. પણ એક કામ કરો ને, આ સોસાયટીના પ્રમુખને વાત કરી લો ને, આ બધા ભેગા થઈને. અરે હું એ જ કહું છું, આ પ્રમુખને કહેવું જોઈએ ને એના મકાન માલિકને આપણે કહેવું જોઈએ. મકાન માલિકે કોને પ્રમુખને હોપ્યું છે કે આ મકાન કોઈને ભાડે જોતું હોય ને તો આપજો. તે પ્રમુખને તો હું ઓલાનું કામ થવું જોઈએ ને એને કાંઈક 2 પૈસામાં કમિશન હશે, પણ પ્રમુખને એ ન વિચાર આવ્યો કે આ એકલો માણસથી સોસાયટીનું શું થાય એ તો એને જરીક જોવું પડે કે નહીં. આપણે ફેમિલીવાળા આજુબાજુમાં રહેવી છીએ, આપણે શું સમજવું? હા, એ વાત સાચી. પણ આમ જુઓ, આપણે આપણા ઘરના ધણી કહેવાય અને બાજુમાં માથાકૂટ ન કરાય અને ન પોહાય તેની હારે વ્યવહાર નહીં રાખવાનો ને, અને ખોટા ઝઘડા કરવાના ને. અરે લે, આપણે આજુબાજુમાં રહેવી, તું એમ કે આપણે આપણા ઘરનું કરવાનું, એ કાંઈ થોડો એક દી રહેવાનો છે. પછી તો રોજ આપણે ભેગું થવાનું થાય, રસ્તામાં એક રસ્તે હાલવાનું થાય, એક જ બાકડે બેહવાનું થાય, ગમે ત્યારે આપણે ભેગો તો થાય જ ને. હા, એ વાત સાચી છે, પણ આપણને ન પોહાય તો ન બોલવું એની હારે. અને આમ જો આવ્યા પહેલાં છે ને કોઈ માણસને આપણે ખરાબ ન માની લેવાય. આવે થોડા દી રે ને પછી ખબર પડે. અરે એ જેવો હોય એવો, હું તો હાલ ભગત છે, પણ એકલો માણસ આપણે ન હાલે. પહેલાં જ આપણે કાયદો કર્યો છે કે એકલા માણસને ક્યાંય આપણે મકાન આપવાનું નહીં, ભાડે નહીં આપવાનું અને વેચાતું નહીં આપવાનું. હા, એની હારે ફેમિલી હોય તો હાલે. પણ હું તમને એમ કહું છું કે પ્રમુખ અને મકાન માલિક જો મળી ગયા હોય ને તો આપણા સોસાયટીના સભ્યોનું કાંઈ ન હાલે. અરે કેમ ન હાલે? આખી સોસાયટી ભેગી થાય ને અને વિરોધ કરે ને તો એને બદલવો પડે. અને ભાડાની ક્યાં તાણ હતી, તે હું હોય ને ભાડે જ ગોતી દે ગમે ત્યાંથી. આપણી સોસાયટીની કેવી ડિમાન્ડ છે, પણ મને એમ લાગે છે કે એને છે ને વધારે કંઈક ભાડું આપ્યું છે. હવે જે હોય, ખોટી હું માથાકૂટ કરવી? હવે આપણને કેટલી વાર તમને કીધું મેં કે વ્યવહાર નહીં કરવાનો, ન પોહાય તો નહીં બોલવાનું, ઝઘડો નહીં કરવાનો કોઈની હારે. ખોટું આપણે ભૂંડા થવું ને આખે આપણે થવું ને કોકના. આપણે ઝઘડો નથી કરવો, પણ આપણે વાત તો કરી શકવી ને, પ્રમુખને તો કહી શકવી ને. તમે એ ભાડતને ના પડજો કે આ આવે નહીં રહેવા. માટે તમારે ભાડત જોતો હશે ને તો અમે ફેમિલીવાળા કોઈ ગોતી દેવું તમ તારે. વાહ, આપણે કહેવું અને એ લોકો માની જાય તો ક્યાં વાંધો છે? આ દુનિયામાં આપણે કહેતા હોત ને લોકો માની જતા હોત તો? જો હું એકલો કહું ને તો કદાચ ન માને, પણ આખી સોસાયટી ભેગી થાય અને કહેવી ને આપણે તો તરત માની જવું પડે.
હવે તમે હું એકની એક વાત લઈને બેઠા છો, મૂકો ને લપ. તમે બધા ભેગા થઈને વાતો કરજો. હું તમને એમ કહું છું કે આ થોડુંક દુકાને જઈને લાવવાનું છે ને વસ્તુ કરિયાણામાંથી, તો એ મને પહોંચાડી દો ને, એટલે મારે દુકાને ધક્કો ન થાય. આપણે એમને કાંઈક જરીક આપણે પાણી ઢોળવાનું હોય ને તરત આપણા પ્રમુખે ખીજાવા આવે છે ખબર કે શેરીમાં પાણી ન ઢોળવાનું હોય, ગાડી તમે બરાબર પાર્ક નથી કરતા, બધા વ્યવસ્થિત પાર્ક કરો, તમે હોતન કરો, આમ આપણે તરત આવે છે. એ પાછો આપણને શીખામણ આપે કે સોસાયટી સારી રહે ને એમ, ગંદકી ન થાય ને એમ. તો હવે આમાં હું સોસાયટી સારી રહે એકલો મણ આવશે તો હા હા, તમારા વિચાર સાથે હું પણ સહમત છું, પણ હવે મને એમ લાગે છે કે તમે બધાને વાત કરો ને પછી તમે જે નિર્ણય લ્યો ને એ કહેજો. કહેવું જ પડશે, એકલા માણસના ધંધા સારા ન હોય, સમજ્યા? એ વાત સાચી છે. પરિવાર ન હોય એનો. સારું. દેવાંગ, હા બોલ. ક્યાં ખોવાયેલા હતા? બેઠા અહીંયા છો અને ક્યાંક બહાર ફરતા હતા? ને મૂકો ને. ક્યાંય બહાર ફરતો નથી. હા જો ને, આપણી સોસાયટીમાં શું થવા જઈ રહ્યું છે મને તો કંઈ નથી સમજાતું. આ શું થવા જઈ રહ્યું છે? અને સોસાયટીમાં જે થાય એ તમને શાનું એટલું ટેન્શન છે? આ મોડું જોયું છે? તો ટેન્શન તો હોય જ ને. આ વસ્તુ સોસાયટીમાં નથી થવા જઈ રહી, આપણા બાજુના મકાનમાં જ થવા જઈ રહી છે. એટલે આખી સોસાયટીને કોઈ વાતનો વિરોધ નહીં હોય જેટલો વિરોધ મને એકલાને છે. બોલ છો હવે કે શું વાત છે? આ બાજુમાં કાંતિ કાકાનું મકાન ખાલી પડ્યું હતું ને, ત્યાં એક ભાડુઆત રહેવા આવે છે. તો ભાડુઆત આવે એમાં વાંધો નથી, સિંગલ વ્યક્તિ છે, સિંગલ, એકલો વ્યક્તિ, એકલો આદમી. હવે એકલા આદમીને કોઈ દી મકાન ભાડે દેવાય? તો શું થઈ ગયું? કંઈ ના પાડી દેવાની કે તમે અહીંયા રહેવા નહીં આવતા? અરે આપણા પપ્પાનું ઘર થોડી છે કે આપણે ના પાડી દઈએ? હવે મકાન માલિક જે હોય એને કંઈ વાંધો ન હોય તો આપણે શું કામ વિરોધ કરવો જોઈએ? આ ખરી છે તું, હા? મારી વાતને જરાય ગંભીરતાથી લેતી જ નથી. આ તને ખબર છે આ બાજુમાં આવનારો વ્યક્તિ એકલો માણસ છે એ શું કરશે, શું નહીં કરે, કેવી રીતે રહેશે અને કેવી રીતે નહીં રહે, આની જવાબદારી કોણ લેશે? એ વ્યક્તિ. શું એ વ્યક્તિ લેશે? હવે એ વ્યક્તિને પત્ની નથી, બાયડી નથી, કોઈ છે નહીં ઘરમાં, તો એ વ્યક્તિ શાની જવાબદારી લેતો? એ તો હાથ ઊંચા કરીને ઊભો રહી જશે કે મારી પાસે ભાઈ કંઈ છે નહીં, હું કોઈ જગ્યાએ તમારી વચ્ચે કામમાં આવવાનો નથી. પણ એવું જરૂરી છે કે જે રહેવા આવે એ ખરાબ જ હોય? કોઈ સારો વ્યક્તિ હોઈ શકે ને. આ તો તમારા લગ્ન થઈ ગયા છે, ના થયા હોત નોકરી માટે તમે બીજા શહેરમાં રહેતા હોત તો એકલા ના રહેત? અરે મવાલી જેવો માણસ છે, જોયો હતો મેં. આ ડિપોઝિટ દેવા માટે આવ્યો હતો ને ત્યારે મેં આડી નજરે બધું જોયું હતું. જો એક નંબરનો લુખ્ખો માણસ છે, શર્ટના 2 બટન તો ખુલ્લા જ રાખે છે. જો મને છે ને ચિંતા થઈ રહી છે. તું છે ને એની ઘરે ક્યારેય પણ જતી આવતી નહીં, અને એ જેને આપણી ઘરે કંઈ લેવા મૂકવા કંઈ પણ કરવા આવે જવાબ દેવાનો બાવણું બંધ જ રાખજે. હું શું કામ એના ઘરે જાઉં? મતલબ તારી ટેવ છે ને, હા, આડોશ પડોશમાં ગમે ત્યારે ગમે એ વસ્તુ માંગવા જવાની, ગમે ત્યાંથી ગમે તે લઈ આવવાનું. હા, તો એ ટેવ હવે કાઢી નાખજે. કંઈ પણ બોલો છો? આડોશ પડોશમાં વ્યવહાર હોય તો જાવીને એમાં ખોટું શું છે? એ લોકો આપણા ઘરે લેવા નથી આવતા કઈ એકલા વસ્તુ? વ્યક્તિ સાથે શું વ્યવહાર રાખવાનો? હું તને એમ સમજાવું છું. મેં કહ્યું કે હું એની સાથે વ્યવહાર રાખીશ. મારે શું લેવા દેવા છે એની સાથે? હું નહીં બતાવું એને. હા, અને આમ જો આ સોસાયટીમાં એ ગમે ત્યારે બહાર નીકળે ને તો તારે આમ જોઈને નજર રાખવાની કે એ વ્યક્તિ શું કરે છે, કેવી રીતે ચાલે છે, કોની સામું જુએ છે, કયા ઘરમાં નજર છે, બધું ધ્યાન રાખજે અને મને તરત જણાવજે. કેમ? હું સીસીટીવી કેમેરા છું? ના ના, સીસીટીવી કેમેરા મૂકવાની ફર નથી એટલે તો તને કહું છું કે ધ્યાન રાખજે. એટલી નવરાઈ નથી મારી પાસે. હા, ઘરના કામમાંથી નવરી થાવ ને તો એવું બધું ધ્યાન રાખું. અને હમણાં તો તમે કીધું ને કે આવે તો મોઢું ફેરવી લેવાનું, દરવાજા બંધ રાખવાના. તો મારે શું છે, તમે તો આખો દિવસ ઘરે હોય ને એટલે હું દરવાજો બંધ રાખીશ. વાત પૂરી. વાત પૂરી એમ કંઈ નહીં થાય. જો આમાં છે ને બધાએ સમજવું જોઈશે. એમ તો પછી આપણે ઉપર મકાન ખાલી છે, પેલી એક છોકરી આવી હતી મીરા નામની, આપણે આપ્યું એને મકાન. હા, સાચી વાત છે, પણ હું સોસાયટીની પ્રમુખ નથી ને. જો તમને વાંધો હોય તો તમારે સોસાયટીના પ્રમુખ સાથે વાત કરવી પડશે. ના ના, મારે જેને કોઈની સાથે વાત કરવાની હવે થતી જ નથી. આ પ્રમુખ અને આ કાકા અને આ બધા મળી ગયેલા છે. આ બધા લોકો છે ને એક જ પાટલીએ બેસીને પૈસા ખાય છે. પણ તમે જનરલી વાત તો મૂકી શકો ને, સોસાયટીની મિટિંગ કરાવી શકો, ત્યાં પ્રસ્તાવ મૂકી શકો છો કે સોસાયટીમાં કોઈ સિંગલ વ્યક્તિઓને ઘર નહીં આપવાનું, બધા ફેમિલીવાળા રહે છે. મેં કીધું પણ મારી વાત માને કોણ? એકલો પડી ગયો છું. હા, કોઈ જેને ધ્યાન નથી આપતું એટલે મેં તો જેને નરેશભાઈને પણ જેને આ વખતે વાતમાં લઈ જ લીધા છે, એમને કીધું જ છે જો તમે અમારી વાતમાં વચ્ચે નહીં આવો ને તો કાલે ઉઠીને અમારી ઘરે અમે કોઈ સિંગલ વ્યક્તિને મકાન આપશું ત્યારે તમારે કહેવા નહીં અવાય.
સારું હવે શાંત થઈ જાઓ. કેટલી ઉપાધિ કરશો? અરે ચિંતા તો કરે જ ને. એકલો વ્યક્તિ રહેવા આવી રહ્યો છે, સાથે કોઈ હોત તો હજી અલગ વાત છે. અને હું તો કહું છું છે ને, 2 જણા સિંગલ હોય ને એને તે મકાન દેવાય જ નહીં. એક કામ કરો, તમે છે ને તમારું બેગ પેક કરી લો અને એના ઘરે જતા રહ્યો, એટલે સિંગલ તો રહેશે નહીં, તમે ડબલ થઈ જશો ને. ઓહ હોશિયાર. હા તારું મગજ છે ને તારી પાસે રાખ. એક તો ઓલરેડી હું ટેન્શનમાં છું, આ વધારાનું ટેન્શન ના આપ મને. આજે સાંજે છે ને મીટિંગ બોલાવી છે, સોસાયટીની મીટિંગ બોલાવાશે. અને ખાસ તો છે ને આ મહેશભાઈના ભાઈ પ્રદીપભાઈ છે ને એને મારે કહી દેવાનું છે કે તમારો ભાઈ પ્રમુખ હોય તો ભલે હોય, બાકી આ રીતે નહીં ચાલે. બા, હા બેટા. કાલે છે ને સોસાયટીની મીટિંગ થવાની છે. હા તો આપણે જવાનું છે. જવાનું જ હોય ને. અરે આ મીટિંગ દેવાંગ કરવાના છે. હા તો દેવાંગ જશે ને. બધાએ જવાનું છે. દેવાંગે કહ્યું છે કે આખી સોસાયટીની મીટિંગ ભરવાની છે. જેટલા સભ્યો છે ને એ બધાને જ, ઘરના ફેમિલી મેમ્બર બધા જ આવશે આ મીટિંગમાં. પણ મારી વાત સાંભળો, આપણા ઘરમાંથી તમે બંને જણા જઈ આવો, મારું શું કામ છે? હા એકચ્યુઅલીમાં એવું છે કે આ સોસાયટીના પ્રમુખ છે ને એના ભાઈએ કોક એકલા રહી છે, ખબર નહીં નામ શું હોય એનું, એને મકાન આપી દીધું છે. એટલે દેવાંગ આ વાતનો વિરોધ કરવા માગે છે. અરે પણ દેવાંગ શું કામ વિરોધ કરે? આ સોસાયટીમાં 71 ઘર છે, એમાં કેટલા બધા જણ રહે છે, તો એ બધાને કરવા દે ને, આપણે શું કામ વચ્ચે પડવાની જરૂર છે? રહી તો આપણી બાજુમાં જ છે ને, જે રહેવા આવશે એ ક્યાં આવશે? આપણી બાજુમાં ને. આ 71 ઘર છે એ લોકોની આજુબાજુમાં નહીં આવે. પહેલાં મેં પણ વિરોધ જ કર્યો હતો કે આપણે શું છે, આપણે કાંઈ લેવા દેવા નથી. પણ પછી મને પણ એવું થાય છે કે જો કાલ સવારે કાંઈ ઊંચ નીચ થઈ તો પાડોશી તો આપણે છીએ ને. કાંઈ ખોટું કર્યું એને તો પોલીસ કોને પકડશે, કોને ઇન્ક્વાયરી કરશે? આપણા ઘરે કોઈ દિવસ પોલીસ આવી નથી, આપણે દાદરો નથી ચડ્યા પોલીસ સ્ટેશનનો, તો આ બધું કોને સહન કરવું પડશે? કોઈને નહીં, એમાં આપણે તો નહીં જ. હવે બાજુમાં કોણ રહે છે, શું રહે છે, એકલા રહે છે, બેકલા રહે છે કે કુટુંબ સાથે રહે છે, એની ચિંતા અને પંચાયત આપણે શું કામ કરવાની? આપણે કરવી પડે બા, કારણ કે આપણે આ સોસાયટીમાં રહીએ છીએ, આ સોસાયટીના મેમ્બર છીએ આપણે. અને એમ પણ મન ફાવે એને ઘર ના આપી દેવાનું હોય. અરે એકવાર પૂછવું તો જોઈએ ને. ફેમિલીવાળાને ઘર આપે છે અત્યાર સુધી, તો ફેમિલીવાળાને જ આપવું જોઈએ ને. એમ તો આપણે ઉપરનો માળ પણ ખાલી છે ને, આપણે આપ્યો કોઈ દિવસ કોઈને? કારણ કે આપણે કોઈ ફેમિલીવાળા હોય ને એને આપવો છે. પણ આ તો એકલો રહે છે, અને એ પણ જુવાન છોકરો છે. દામિની, કોઈ એકલું રહેતું હોય કે કુટુંબ સાથે રહેતું હોય, શું ફરક પડે છે? જેને ખરાબ બનવું હોય ને એ કુટુંબ સાથે રહીને પણ ખરાબ થાય. અને ઘણી વખત કોઈ એકલું રહેતું હોય ને તો એ પોતે પણ સારું હોય. અને એ એનો મામલો છે, પ્રમુખનો મામલો છે. પણ આપણે શું? હા, આપણે એના પાડોશી છીએ, આપણે ચેતીને ચાલવાનું, એની આડે પણ નહીં આવવાનું ને એની સાથે સંબંધ પણ નહીં બગાડવાના. તો તમારી બધી વાત સાચી છે, પણ હર વખતે આપણે જેવું વિચારતા હોય ને એવું થાય એવું જરૂરી નથી બા. જોવો એવું બધું હોત તો લોકો પહેલેથી જ પોતાની સોસાયટીઓમાં એકલા લોકોને ઘર આપે જ ને. કેમ એકલી છોકરીઓને કે એકલા છોકરાને ઘર નથી આપતા? ફેમિલીની રિક્વાયરમેન્ટ હોય છે, તો એ લોકો એવું પણ વિચારી શકતા હતા ને કે જેને ખરાબ કામ કરવું છે ને ફેમિલી સાથે કે ફેમિલી વગર કરી શકે છે. અને ઘણી વખત તો એકલી વ્યક્તિ રહેતી હોય ને એ બહુ મદદગાર હોય. આજુબાજુમાં કંઈ પણ કોઈને તકલીફ થાય ને તો એ મદદ કરતું હોય. અને કુટુંબમાં હોય, અને કુટુંબમાં જો કોઈ જુવાન છોકરો હોય તો એને ખરાબ કામ કરવું હોય તો એ તો કરી શકે, કારણ કે એની પાસે તો એનું કુટુંબ છે, એટલે એને ખબર છે કે મારું નામ કોઈ નહીં લે, એટલે એ કરી જ શકે ને. અને હું તો એમ કહું છું કે સોસાયટીમાં જેને જે બોલવું એ બોલે. તારે કે દેવાંગે બોલવાની જરૂર શું છે? આપણી બાજુમાં રહી છે, કાલ સવારે આપણે એનો વિરોધ કરશું ને આપણી સાથે કંઈક ખરાબ કરશે તો? એને આપણે સોસાયટીમાં રહેવા દઈશું તો ને. હા એવું કાંઈ ના કરે એટલે તો એને ઘર ખાલી કરાવવાનું છે કે નહીં? ના દામિની, મને આ યોગ્ય નથી લાગતું. શું કોઈ છોકરો કે છોકરી એકલા હોય તો એ એનો ગુનો છે, એ એનો અપરાધ છે? હવે એને રહેવા માટે કંઈક તો ઘર જોઈએ ને, તો ભલે ને રહે. આ તને ને દેવાંગને શું ફરક પડે છે? આ તો રહી ને, ફેમિલી સાથે રહેવું જોઈએ ને. આ એકલો છે તો એના મમ્મી પપ્પા છે, ભાઈ બહેન કોક તો હશે ને, કેમ કોઈ નથી? અને એમ પણ જોતા જે છે ને મવાલી જેવો લાગે છે. આ દેવાંગે હમણાં જ મને વાત કરી, અને પછી બહાર શાક લેવા જતી હતી ને ત્યારે જોયો એ છોકરાને. મને પણ દેવાંગની વાત સાચી જ લાગે છે. દરેક વ્યક્તિને કુટુંબ હોય જ એવું નક્કી ન હોય બેટા. બની શકે
કે એના કુટુંબમાં કોઈ ન હોય, બની શકે કે એના કુટુંબના હોય પણ એ ગામડે રહેતા હોય અથવા બીજે રહેતા હોય અને એ અહીંયા એના કામ ધંધા માટે રહેતો હોય. હું તો એમ કહું છું કે આપણે વિરોધ ન કરીએ ને તો સારું. સારું બા, તમે મિટિંગમાં નહીં આવતા, હું અને દેવાંગ તો જવાના છીએ. અને મને એકને નહીં, સોસાયટીમાં ઘણા બધા લોકો છે, બધાને વાંધો છે. જો બહુમતી થશે તો એને ખાલી કરવું જ પડશે ને ઘર. સારું, તો તમને જેમ યોગ્ય લાગે એમ કરજો. બાકી હું તો તમને એમ કહું છું કે એવું કંઈ ન કરો ને તો વધારે સારું. હવે દેવાંગે વિચારી લીધું છે ને એટલે એવું જ થશે. સારું. સો આપણે ઘર તો લઈ લીધું છે, હા. પણ સારું છે. અરે વિથ ફર્નિચર છે, સારું જ કહેવાય ને. સારું જ કહેવાય ને. તું કઈ લઈને આવ્યો નથી. આ તો કોનું છે આ બધું? કઈ લઈને નથી આવ્યો? હા ડિપોઝિટ લઈ લીધી છે ને, ખાલી હું વાત કરી લઉં. હા, ત્યાં સોસાયટીવાળા થોડોક વિરોધ તો કરશે. હા હા. અચ્છા, કોણ? તમે હા, તમે કોણ? એટલે તમને મારા ભાઈ વાત નથી કરી, એ બહાર છે, તમને મકાન અપાયું છે તો બધી વાત કરવાની કીધી હતી. આ સોસાયટીનો પ્રમુખ. શેની વાત? થઈ ગઈ વાત, આવી ગયો રેવા, વાત પતી ગઈ ને. હવે શેની વાત કરવાની? ચલો ચલો જાઓ. તમે કહેતા હતા કે તમે સિંગલ રહેવાના છો. તો સિંગલ તો શું, ક્યાં દેખાય છે કઈ? અરે બીજી વાત એ કે તમને શરમ નથી આવતી? આ કોઈકના ઘરમાં નોક કર્યા વગર ના જવાય. હા, સાચી વાત છે. હું એકલો જ રહું છું અહીંયા. હા, બેન રહે છે, લગ્ન નથી થયા. જો સોસાયટીવાળા એક તો વિરોધ કરતા હતા અને તમે આવી રીતના કોઈ અજાણી સ્ત્રીને હે ભગવાન, તમને લોકોને કેમ સમજાવવા? હે, પ્રમુખનો ભાઈ છે તું? હે, પ્રમુખનો ભાઈ છે આ તો શું કરવાનું? અમે લોકો અહીંયા જ રહીશું. તકલીફ પડશે હવે તમને, વિરોધ ઉઠાવશો? હે, મને કઈ કહેવા આવશો? એટલે મારું નો એકલાને રહેવા મકાન આપ્યું તું અને હવે 2 જણા રહીએ કે 15 જણા રહીએ, તમને શું ફરક પડવાનો છે? તમારે ખાવા આપવાનું છે, તમે અહીંયા કઈ ઘરમાં નાખી જવાના છો? પણ આ સોસાયટી વાળાને જવાબ દેવો પડે ને મારે, એટલે કહું છું. સોસાયટી કઈ વાળીની મૂડી? હે, આખી સોસાયટીને ભેગી કરવી છે? પણ આ સોસાયટીમાં નિયમ હતો તો થોડાક પૈસા વધુ આપ્યા હતા તમે, એટલે નિયમ વિરુદ્ધ. નિયમ? આ બધા નિયમ છે ને ચશ્મા તૂટે એમ તૂટી જશે. હે, સમજ. આ પહેલી ભૂલ તો તારી એ થઈ કે તું મને પૂછ્યા વગર મારા ઘરમાં ઘૂસ્યો. આ મકાનમાં હું રહું છું. હા, હું રહું છું. કોણ? તો તમે મકાન માલિક હારે એકવાર વાત કરી લ્યો. અરે કયો મકાન માલિક? કેવો મકાન માલિક? હું જ છું જે છું તે. હવે હું કોઈ મકાન માલિકને ઓળખતો નથી. જો આ તમારી ખોટી વાત કહેવાય હો. એ મકાન માલિકે મારા ભરોસે કીધું હતું કે ભાઈ તમે મકાન આપી દેજો, અને મેં તમને આપી દીધું. ને બેબે, યસ બેબી, હા, આને થોડું ઓછું સંભળાતું લાગે છે. સાચી વાત છે. તો હવે તમે તમારા ભાઈને ફરિયાદ કરશો? હે, એટલે ભાઈને નહીં પણ સોસાયટી વાળાને જવાબ દેવો પડે. શું જવાબ આપશો? ના, અહીંયા કેટલા જણા રહે છે? કેટલા જણા રહે છે? 70-75 ગાળાની સોસાયટી છે, એમાં 30 જણા તો રહે છે. અહીંયા હું રહું છું એકલો. કોણ રહે છે? એકલા. અરે બીજી વાત એ કે બહાર કોઈને વાત ના જવી જોઈએ કે હું અહીંયા રોજ સાંજે જવાની છું, ડેમાં નહીં. આ બધી ચોખવટ કરી દે બધી ચોખવટ. કરવી પડે. હા બચારો ભલો માણસ. એ ભલો માણસ લાગે છે તને? હે, હમણાં જ બહાર જઈને બધાને વાત કરી દે છે કે ઘરમાં એકલો નથી રહેતો, બધા રહે છે. આ કોઈ છોકરીને લઈને આવ્યો છે, એવું કહી દઈશ ને? નહીં 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 કે ને? નહીં કે? હા, સમજી ગયો. હા, સ્માર્ટ, વેરી સ્માર્ટ, ટેલેન્ટેડ બોય. હા, તો સાંભળી લે, આ કોઈને વાત નહીં કરતો કે અહીંયા મારી સાથે એક છોકરી રહે છે. અને જો તું વાત કરીશ ને તો આ તારું પેટ પોચું પોચું છે. અને હા બહુ કડક છે. હટ, જો લાગી જશે. એટલે સમજી વિચારીને કરજે જે કરવું હોય. ભાગે છે ક્યાં? દેશને આવ્યો છે મારે તો. એક જગ્યાએ અરે ના ના, કામ છે, મને જાવું પૂછ્યા પડે. વગર ઘરમાં આવ્યો છે ને, તો હવે હું કહું ત્યારે જ ઘરની બહાર જવું પડશે. હેતર, જા હાની માટે જ્યુસ બનાવ. નહીં નહીં નહીં, કેમ? જ્યુસ નથી પીવું. નથી પીવું? અમારે- અરે આના હાથનું જ્યુસ તો પી. આ જ્યુસ બનાવે બહુ જોરદાર. મારે સોસાયટીમાં મીટિંગ છે ને, જાવું અરે પડે. મીટિંગ ની એસી કી તેસી? હે, બધા- મીટિંગ ને પાડી દઈ જેઠી. હા, જો તારા ભાઈને કહી દેજે
કે જેને તે કંઈ જોયું નથી. આ ભૂલમાં તું ઘરમાં ઘૂસી ગયો છે, પણ આ વાત બહાર ન જવી જોઈએ, સમજે છે ને? ડિપોઝિટના પૈસા બાકી થોડાક છે એ બાકી છે? કેટલા કેટલા બાકી છે? કંઈ નહીં, કેટલા કેટલા બાકી કેટલા છે? આવી ગયા છે. બીજી વાર ભૂલો ન પડતો હો આ બાજુ. હાદી, આ છોરોને એવું શું કરવા રાખો છો તમે? અરે બે તું સમજી નહીં, આ બધાને ડરાવવા માટે. હા, આ સોસાયટીની અંદર શાંતિથી રહીએ ને તો કોઈ રહેવા ન દે. આવું બધું રાખવું પડે જેથી કરીને આપણાથી બીવે અને આપણને શાંતિથી રહેવા દે. હવે તારે કંઈ ચિંતા જેવું છે નહીં. પ્રમુખનો ભાઈ હતો, એ ડરી ગયો એટલે બધા ડરી ગયા. રાઈટ છે. હા હા વિનોદભાઈ, તમે તમારા મકાનની ઉપાધિ કરો માં, એ મારા હાથમાં છે વહીવટ. હા, એ દેવાઈ જાહે. હા હા, ઓ ભાઈ સાહેબ, ના ના, મારે ભાઈ કમિશન ન લેવાનું હોય, ભલામણા હું તો સેવા કરું એમ. ભાઈ ફોન મૂકો ને. હા હા, આ સોસાયટી વાળા આવ્યા છે ને, ક્યાંક કામ છે કે હશે મારા લાયક, સમજ્યા? પછી ફોન કરું તમને. હા ના ના, ચાલુ રાખો, ફોન ચાલુ રાખો. અમે લોકો તો નવરા છીએ ને, અમારે શું છે, અમે તો બેઠા અહીંયા. અરે મારે આ કામ હોય, આખી સોસાયટીની જવાબદારી મારે છે. બિચારા બધા બહાર છે, એનઆરઆઈ છે, બધા બહાર છે, મને હોપીને ગયા છે, તો મારે ક્યાંક જવાબ તો દેવા ને. જવાબદારી તમારી છે તો જવાબદારી સરખી રીતે નિભાવો છો ખરા? તો સરખી રીતે જ નિભાવું છું. તમારે કોઈ દી મકાન દેવાનું, તમારી ઉપર રૂમ ખાલી છે, તમે મને એકેય વાર કીધું કે દેવું તો આગળ દેવડાવી દઉં. લ્યો તમારું મકાન. મારે જેને જેવા તેવા વ્યક્તિને દેવાનું જ નથી થતું, અને અમે જેને અહીંયા ફરિયાદ કરવા આવ્યા છીએ દેવા આપણા મકાનની વાત કરતા હોય ને તો એમને કહી દો કે અમે જો મકાન તમને વેચવા માટે આપશું કે ભાડાની વાત કરશું તો તમે તો વચ્ચે તમારું કમિશન લેવા આવશો જ ને. બરાબર છે. હું કાંઈ કમિશન લેતો નથી ભાઈ, આપણે તો સેવા કરવાની ને આમ બધાનું જો કામ. પ્રદીપભાઈ, ખબર છે. આ બધા ગામ કહે ને સેવા કરી, સેવા કોઈ ન કરે આ જમાનામાં, બરાબર? આ કોક સ્વાર્થ હોય ને તો જ તમે આ બધું આગળ વધો. અને બધી ખબર છે, આ તમે જેને પ્રમુખના ભાઈ છો ને, એટલે બધો વહીવટ તમારા હાથમાં આવ્યો છે, અને તમે જો કે એનો દુરુપયોગ કરો છો. નરેશભાઈ, તમે આ લોકોને સમજાવો ને, તમે તો વડીલ છો, તમને ખબર પડે ને. જો હું જ લાવ્યો છું એ બધાને, હું જ લાવ્યો છું. તને કાંઈ ખબર ન પડે તા કે આપણે સોસાયટીની જવાબદારી લીધી હોય તો એલફેલ માણાને ન દેવાનું હોય મકાન. અને એકલા માણા એ જ પાછો ગમે એવો માણા હોય હાલો, પણ એની પરિવાર તો હારે હોવો જોઈએ ને. બૈરી છોકરા, બેનું દીકરું, એ તો એની હારે રહેવા જોઈએ કે નહીં? અરે એ બિચારો એકલો માણા અહીંયા નોકરી ગોતવા આવ્યો છે, તમને બધાને ઈર્ષા બહુ થાય. કોક ધંધો કરતો હોય બિચારો આવીને, લોકોને અત્યારે સારું વિચારવાનું હોય. કોક માણા અહીંયા આવે બીજા શહેરમાં, એને મકાન ન મળતું હોય તો આપણી સોસાયટી આપે ને તો એ બહુ સારામાં સારું કહેવાય. બરાબર જ છે. એક કામ કરો, આ તમારા મકાનમાં ઉપરનો માળ ખાલી છે ને, ત્યાં એને શિફ્ટ કરાવી દો. બાકી મારા ઘરની બાજુમાં કોઈ પણ સિંગલ વ્યક્તિ મને નથી પોસાતો, પણ મારે દેવાંગ, નહીં ચાલે. પણ દેવાંગ, એને ન્યા શિફ્ટ કરાવશે ને તો રહેવાનો સોસાયટીમાં જ ને. ભલે ને ગમે ત્યાં રહી, એના ઘરમાં તો રહેશે ને, પછી એને જોવાનું. સોસાયટીમાં કોઈ સિંગલ માણા રહેવો ન જોઈએ. સાચી વાત છે. અમારે પણ આપણે જ્યારે ઉપરનું ભાડે આપવાનું હતું ત્યારે બધાએ વિરોધ કર્યો હતો ને કે એટલા લોકોને નથી આપવાનું. બરાબર છે. અરે એ તો તમે છોકરીને આપવાના હતા એટલે. તો છોકરી સારી કે છોકરો અબલા સારો? કહેવાય, અબલા અબલા. એ છોકરીઓને ભાઈ મકાન આપણી સોસાયટીમાં નિયમ છે કે છોકરીઓ એકલી રહેતી હોય એને નથી દેવાનું. ના ના એટલે ના ના, તમે મને સમજાવો ને કે આ છોકરી કોઈ બીજા કામકાજ કરે કે છોકરો ખરાબ કામકાજ કરે? છોકરાઓ છોકરીઓ ભાઈ અત્યારે છોકરીના ભરોસા ન હોય. જો છોકરીના હિસાબે આખી સોસાયટીનું નામ ખરાબ થાય ને ઈ મારે. અને આમ જો ભાઈ, તમને એટલું બધું હોય તો તમે જાઓ ને, ઈ રહેવા આવી ગયો છે, એને કહી દો ને. મને હું અમે કામ શું કહો? કામ જઈ? આ તમને પ્રમુખના ભાઈ શું કામ બનાવ્યા? મકાન આપ્યું કોણે? આમણે જ આપ્યું છે. મને કાંતિ કાકાએ બધી વાત કરી છે અને ફોનમાં બધી વાતચીત થઈ ગઈ છે. રેકોર્ડિંગ જો તો સંભળાવી દો. અરે પણ હવે મારે મારું કમિશન મળે. જોયું? મારે બધી વાત જોયું થઈ ને? ગઈ છે. ના, ના, બોલાઈ ગયું. અરે ભાઈ, તારે થોડા ઘણા રૂપિયા હાટવા સોસાયટીને હું કામ તું બદનામ કરશો? ઓ વાતની એક વાત કાન ખોલીને સાંભળી લેજે. જો એને સોસાયટીમાંથી કાઢજે અને જો એને ન કાઢ્યો તો મારી જેવો ભૂંડો કોઈ નથી. અરે આ પાવર અને મારે બાજવું પડે. બરાબર છે, હું સપોર્ટમાં છું. અને બાંધવાનું આપણે બીજા કોઈ સાથે થતું જ નથી. આપણે જો છે ને પ્રમુખના ભાઈ છે ને, જેના હાથમાં વહીવટ છે, આપણે એને કહેવાનું હોય. આ તો એક કમિશન મિનિટ. ખાઈ ગયો છે. આ કમિશન ખાઈ ગયો. મારે ભલે એની હારે બાજવું પડે, હું એની હારે બાજી તમ તારે. એક મિનિટ અંકલ, પેલા વાત સાંભળો મારી. આપણે એમની સાથે ગમે એટલી ધડ કરશું ને તો એમને ફરક નહીં પડે. એ તો ફોનમાં જ ડોકું ઘાલીને બેસે. હવે જોવો મારી વાત, એમને કહી દો કે જો એ છોકરો સોસાયટીમાં રહેશે ને તો આપણે બધા ઘર છોડીને જતા રહીશું. આદિત્યભાઈ, ઓલા લોકો વિરોધ કરતા હતા ને, ઈ આવ્યા છે તો તમે- મારું નામ આપજો, મારું નામ તમારા બાજુવાળા છે એમ કહેજો. અને નરેશભાઈ છે એમની સાથે કહી દેજો, ખુલ્લે ખુલ્લું હા, કહેજો. હા, મોકલી દે. હા
મોકલી દઈશ શું? જો ભાઈ તમને વાંધો હોય ને તો એની હારે વાત કરી આવો. મારી હારે એની વાત થઈ ગઈ છે. એને કીધું જે કોઈ લોકોને સોસાયટીમાં વાંધો હોય એને મારી પાસે મોકલી દેજો. અમે શું કામ જાય? એમને બોલાવો અહીંયા. અરે ઈ અહીંયા નહીં આવે. ના સોસાયટીની વચ્ચે બોલાવો ને. અરે ભાઈ, સોસાયટીનું કામકાજ છે. ઈ છે ને ગુંડો કામકાજમાં હોય ભાઈ, એટલે એને બધા લાગે છે જ ગુંડા જેવો. આનાથી ભૂલમાં બોલાય હોત ને ગયું સમજ્યા ગુંડા જેવો. ચાકુ લઈને ફરે છે, ચાકુ લઈને મોબાઈલમાં વાત કરે છે. ટેરેસ ઉપર તો ઘણી વાર મેં જોયો છે. અને ધંધા ધવડા છે આવી સોસાયટી. સમજો હું હવે સમજાઈને કહું છું, આવા માણસોને આપણી સોસાયટીમાં મકાન આપશું ને તો સોસાયટી બદનામ થઈ જાય. કોઈ આપણી સોસાયટીનું મકાન નહીં વેચાય. કોઈ હારો માણસ રહે નહીં, કોઈકને મકાન વેચવું હોય છે ને તો એનો પૂરો ભાવે નહીં આવે. આપણે શું કામ આમની સાથે દળ કરીએ છીએ? પ્રમુખને બોલાવો, વાત થાય પૂરી. અરે પ્રમુખ બહાર ગયા છે એટલે ઈ તો ભાઈ અમને હાથમાં નથી, ઈ વહીવટ છે. નથી ભાઈ, ઈ આવી છે ને વડોદરા ગયા છે, ત્યાં એક સોસાયટીનું કામ હાલે છે. પ્રમુખ ગયો તેલ લેવા, હવે તો આપણે સવીને ઈ છે લડી લેવી. તમે બરાબર છે. અને આમે તે આપણા ઘરનો વહીવટ છે ને, પછી જો કોઈ વચ્ચે આવશે ને એટલે યાદ રાખજો નરેશ કુમાર, હું છે ને કોઈની પણ શરમ નહીં ભરવું આ વખતે. હવે તો એને આવવું પડશે સમજ્યા કે હાલો હું એયો જાઉં છું મકાન લઈને. એવો એને બીવરાવું ભલે બાંધવું પડે. હવે અરે બાંધવું શું પડે? ચાકુ રાખે છે તો શું આપણે ચૂપચાપ બેસવાનું? ના મારાથી સહન નહીં થાય. મારે છે ને ભાઈ બૈરી ઘરમાં હોય અને મારા મમ્મી ઘરમાં હોય, આખો દિવસ લેડીઝ ઉપર ઘર હોય એટલે હું તો નથી સહન કરવાનો. હું જો અત્યારે જાઉં છું, ચાલો મારી સાથે ચાલો. ના હો, હું નહીં આવું. અરે મારે શું હું નહીં આવું મારે એટલે? કામ છે. મારે ના કમિશન ખાવું તું ત્યારે પૈસા ખાઈ લીધા અને હવે હું નહીં આવું. આ કોઈ સુખી નહીં થાવ. તું હાસુ કહું. હા, ઈ જે થવું હોય અહીંયા લવારા કરવાના છે કે મળવા જવાનું છે? હું નહીં આવું. તમે જવાનું જઈ છે તો જાઓ ને. આમને લઈને જવાનું છે, બાકી આમને લીધા વગર નથી અરે જવાનું. ઈ બીકણો છે, એ નહીં આવે ને એની કમિશન ખાઈ ગયો છે. આપણે હું કામ આપણી સોસાયટીને બદનામ કરવી જોઈએ? હાલો આપણે વેલ તમ તારે. બરાબર તો છે. કાઈ નહીં. હાલો. એને કાઢવી જો ને સોસાયટીમાંથી. અમે ઘરે જઈએ છીએ, તમે લડી લેજો. હા જોઈ જ લઈશું એને. આજે તો એને મૂકવાનો જ નથી થતો. એકનો બે નો થયો વાળો. બધા કહેતા સમજાય તોય સમજો નહીં. મારે જ કાંઈક કરવું પડશે આનું. હા, મારા પતિ પરમેશ્વર શું આમ ઉતરેલી કઢી હોય એવું મોઢું કરીને બેઠા છો? શું થયું? કેટલું સમજાયું વાળા પ્રદીપને કે આને નો મકાન દેવાય, તો કે મને તો મકાન માલિકે કીધું કે આ ભાઈને મકાન આપો. મેં આપ્યું, પણ સુખી વાત નથી કરતો કે આમાં મેં હોતે રૂપિયા ખાધા છે એમ. અરે રૂપિયા ખાધા હોય તો ખાધા ને કેટલા ખાધા હોય, તમને શું તકલીફ છે? આ એકની એક વાત તમે ક્યારના કરો છો? અરે એકલો માણસ છે ને આ સોસાયટીમાં રહેવા આવે ને એ સારું ન કહેવાય. સાચી વાત છે, મને ખબર છે કે એકલો માણસ સોસાયટીમાં રહેવા આવે ને સારું નહીં, પણ તમને તકલીફ ક્યાં છે એ ખબર નથી પડતી. હવે કેટલી વાર તમને પહેલાંય કીધું હતું કે એવા માણસો માથાકૂટ ન કરાય ને એટલે લપ જાય. એને છે ને કાંઈ શરમ જ ન હોય. એ રસ્તામાં દારૂ પીવે, ગાળ્યું બોલે, અને એના ભાઈબંધે એવા જ હોય સમજ્યા. એટલે પછી આપણી આ સોસાયટીમાં હું દારૂનો અડ્ડો ચાલુ કરાવવાનો છે, જુગારખાનું ચાલુ કરવાનું છે. હવે એના દોસ્તારો એવા જ હોય ને, દારૂડિયા જ હોય. એ અહીંયા આવશે, આપણે સોસાયટીની આ બેનું દીકરીઓ બીજા આટા મારતા હશે, કાંઈક છેડતી કરશે, ન બનવાનું બનશે. હું આપણે શું કાંઈ કરીએ કે? સાચું કહું ને તો તમારી વાત સાચી છે. એવા સોસાયટીમાં આવા તત્વો આવે ને તો બેન દીકરીઓને નીકળવું મુશ્કેલ થઈ જાય. પણ તમે જોયું નહીં હું જવાબ મળ્યા? હવે એ છે ને પ્રદીપ ન મને ને તો કાંઈ નહીં, બાકી એવું લાગશે ને તો હું ના બાંધવા જાય એને યાર. એ વળે એના મનમાં સમજાશે હું. બસ કરો હવે આ ડોનગીરી કરવાનું. અને ન્યા હોવાનું મોટા ઉપર લપ કરતા હતા. મારી વાત સાંભળી લ્યો, ત્યાં પ્રમુખની સામે ભલે બોલ્યા હતા, પણ છે ને તમે ઓલો જે રહેવા આવે ને બાજુમાં એની સામે બોલતા નહીં. અને જો માથાભાર તત્વ હશે ને તો તમને રસ્તામાં નીકળવું ભારે પડી જાય. અને જો તમને કાંઈક થઈ ગયું તો મારે શું કરવાનું? અરે એમ કાંઈ થોડો હું બીવું, હું એના જોગાડીશું એમ કાંઈ બીવું નહીં કોઈથી એમ. એટલે ગમે એવા દારૂડિયા દ આવે ને તો એમ હું નહીં બી રમતા રહે. એમ મારી ઉપાધિ કરમાં ઉપાધિ એની કરવાની છે, એને પોતાની ઉપાધિ કરવાની છે કે મારી નજરથી એ બચી જાય. જો મારી નજરમાં આવ્યો અને કોઈ એના ઉલટા સીધી જો કાંઈક કામ કર્યા ને તો હું મૂકીશ નહીં એને. તમે મૂકતા નહીં મૂકો, પણ એ તમને નહીં મૂકે રસ્તામાં કે ભાઈડા ને તો તમને હા સમજતા નથી કોઈ વાત. એને હું એને દૂધ નીકળશે ને મારે હું લોહી નીકળશે. અરે મારે લોહી જ નીકળશે ને એને લોહી જ નીકળશે સમજ્યા. ખબર છે કે જેને કાપો ને એના શરીરમાંથી લોહી જ નીકળે, પણ એવી કાંઈ જરૂરી તો નથી ને કે એના સામે પડવું આપણે. અચ્છા પણ શું કરવું? આપણે સોસાયટીમાં રહેવાનું છે. જો આમનામ આપણે બીતા રહેવું ને તો કાલ સવારે એ આપણને દબાવશે, કાલ બીજો આવશે એ આપણને દબાવશે. રહેવાનું ભારે પડી જાય. બીતા આપણે બીયાને આખી જિંદગી. એટલે છે ને આમને બીયેલો માણસ કાંઈ ન કરે. જો જીવવું હોય ને જીવવું તો સિંહની જેમ ભલે એક જ દિવસ જીવો,
પણ સિંહની જેમ જીવવાનું. અને જો શિયાળની જેમ 100 વર્ષ જીવો ને તો એ કાંઈ કામનું નહીં. હા આ બધી મોટી મોટી ફાંકા ફોજદારી ન્યાય કરતા હતા. એ બધી ન્યાય કહેતા હતા ને કે અમે 10 વર્ષથી રહીએ છીએ, અમારો હક છે કે કોણ રહેવા આવે કોણ નહીં. આવી તમને વાતો કરવાની કીધી હતી કોણે? અહીંયાથી કહીને મોકલી હતી કે આપણે જઈને તો એ જે વાત કરે ને હાયા કરજો, અને જો બીજી કોઈ માથાકૂટ થાય ને તો તમે કરતા નહીં મહેરબાની કરીને. તોય ને લપ લપ કરતા હતા. કરવી જ પડે ને. મેં તો આ કંઈક દબાઈ જાય તો, પણ એ તો એકનો બે નો થયો પ્રદીપ તો. ન થાય ને. હવે ગમે એ હોય, તમને જવાબદારી આપી કોઈ મકાન માલિકે તો તમારે મકાન માલિકનું જોવાનું હોય, સોસાયટીના સભ્યનું ન જોવો તમે પછી. જો આપણે કાંતિભાઈ છે ને એ બીજા વ્યાઈ ગયા છે, એને કાંઈ લેવા દેવા નથી. અને આપણે રહેવી છે, કાલ સવારે કાંઈક થયું અને આપણે હાલ નવું કાંઈક મકાન બીજા આપણે લેવાનું થયું ને વેચવાનું થયું ને તો આની ડિમાન્ડે નહીં આવે. સમજ્યા? બધા એમ કે હો ત્યાં તો આવારા માણસો રહે, એ સોસાયટીમાં રહેવાની, આપણી સોસાયટીની ડિમાન્ડ જાય ને કિંમત ઘટશે. એટલે હું આ બધું ભવિષ્યનો એ વિચાર કરું છું. ભવિષ્યનો વિચાર કરો છો, પણ એ સિંગલ જે છોકરો રહેવા આવવાનો છે ને એ આખી જિંદગી ન રહે. અને ભાડાના મકાનમાં મારા 1 વર્ષ 2 વર્ષ રહે પછી વયો જ જવાનો છે ત્યાંથી. ભાડાના મકાનમાં એનું કાંઈ થોડું બદનામ કરીને જાય ને. મને છે ને તમારી બીક લાગે છે, સમજ્યા? તમને કાંઈ ન થવું જોઈએ. હા ભાઈ, મને કાંઈ નહીં થાય તેમ તારે, અને મને થાય ને એની કરતાં ડબલ સામેવાળાને થાય. સમજ્યા? અને એ 1 દી રહે કે 1 વર્ષ રહે, આ સોસાયટીને બદનામ કરીને વહી જાય ને. બદનામ કરતા માણાને 1 જ દિવસ થાય, અને ઇજ્જત મેળવવાના માણાને આખી ઉંમર વહી જાય. સમજ્યા? પછી આપણી ડિમાન્ડ નહીં રહે સોસાયટીની. આ જોઈ છે વિચારી. અરે આમ કઈ થોડી ચાલતું હશે. અને એ શું, હા પ્રદીપભાઈ પૈસા ખાઈ ગયા છે તો આપણે કઈ બોલવાનું જ નહીં એમ? બોલજો ને, કોણ ના પાડે છે? આ તમે નક્કી તો કર્યું ને કે તમે અને હા નરેશ અંકલ બંને જવાના છો. હા, લેડીઝોને લઈ જવાય એવું નથી. આમ પણ ચાકુ હોય છે એની પાસે, મેં ઘણી વાર જોયું છે. તો તમને શું લાગ્યું અમે ડરી જઈશું એમ? ના ના, ડરવાની વાત નથી, પણ અમને તમારી ચિંતા હોય કે નહીં? અને સામેવાળો વ્યક્તિ બહુ ખરાબ ખોપડીનો માણસ છે, એ ઘણી વાર વાત કરતો હોય એમાંથી જ આપણને ખબર પડી જાય. છો તમે જાવ તો છો બાંધવા, પણ ધ્યાન રાખજો બહુ વધારે નહીં બોલતા. શું કામ વધારે ના બોલું? આ સોસાયટી કાંઈ કોઈના બાપની થોડી છે. ચોખ્ખી વાત છે, સોસાયટી બધાની છે અને બધાને બોલવું જ પડશે. અને નરેશભાઈ અત્યારે મારી સાથે આવે છે, બાકી પછી તો છે ને મીટિંગ થશે એટલે જોયું જ જશે. આપણે એને રહેવા જ નથી દેવાનો થતો. ઓહ, આ બોલવામાં થોડું ધ્યાન રાખો. મને ખબર છે બહુ હિંમતવાળા છો તમે, પણ આ તમે શું કીધું યાદ છે ને હમણાં કે એની પાસે ચક્કુ હોય છે? હા, આવું યાદ? હવે એવા લોકોનું નક્કી ના કહેવાય ક્યારે ગળે લગાડી દે. આપણા રસોડામાંથી ચાકુ લઈને જઈશું. એક ચાકાની પટ્ટીવાળું ચાકુ જે છે ને એ તું મને આપજે, બહુ ધારવાળું છે. હા, ગઈકાલે કેરી કાપતો હતો ને તરત જ હાથમાં લાગ્યું, એટલે છે ને એ મને ચાકુ બરાબર જ લાગે છે. ચાકાની સામે ચાકુ બતાવી છે ને. તમારે શું કામ આંખે થવું છે? અરે શું કામ અંકલ આવે છે ને એને બોલવા દેજો, એકલા કઈ બડબડ ના કરતા. જો એકલા બોલીને છે ને આંખે ચડવાની કોઈ જરૂર નથી. બધા બોલ છે ને તો ઠીક છે, બધાને વાંધો છે ને સોસાયટીમાં? ના ના, બધાયને વાંધો હોય કે ના હોય, બાકી હું તો ખોટું સહન કરી જ નથી શકતો. આ બધાયને બોલવું હોય તો બોલે, નકર બધાયને છે ને ચૂપચાપ છે ને લોકોના આમ હાથ પગ જોડી જોડીને કામ કરવાની ટેવ પડી ગઈ છે. એટલે છે ને લોકો તો એ રીતે જ રહેશે, બાકી હું તો રહી જ નહીં શકું. ચોખ્ખી વાત છે. આ બહુ બાંધવાનો શોખ નહીં તમને? બહુ છે, બહુ છે. અને આમ પણ પેલો વ્યક્તિને જ્યારથી જોઉં છું ને ત્યારથી તો એટલો બધો ગુસ્સો આવે છે ને, એટલું બધું ખુન્નસ ચડે છે ને એના ઉપર કે તું વાત ના પૂછ. હું શું કહું છું, હા નરેશ અંકલની જગ્યાએ છે ને કોઈ બીજાને લઈને જાઓ. પૂછો કેમ? કારણ કે એમની તો તમને ખબર જ છે ને બહુ ચાલાક છે. અત્યારે તમારી સાથે તો આવશે, ત્યાં જઈને કઈ બોલશે નહીં અને આપણને આંખે કરશે. એટલે કહું છું કે એની જગ્યાએ કોઈ બીજાને લઈને જાઓ. હું પણ એવું જ કરીશ. આ વખતે નરેશ અંકલને હાથો બનાવડાવીશ, નરેશ અંકલને બાજુમાં મૂકી દઈશ અને પહેલાં એને બેસવાનું કહીશ અને પહેલા વાતની શરૂઆત કરવાનું પણ એમને જ કહીશ. પછી તો ઠીક છે, બીજું તો શું કહી શકું? આ તમને બહુ છે ને કે હું બાંધી લઈશ, હું બાંધી લઈશ, તો જાઓ બાંધવા. હા તો જઈશ બાંધવા. હા, એ જો ગુંડો કે મવાલી હોય તો મારા ખેલ કાંઈ ઓછા નથી. અરે હીરામાં કામ કરતો હતો ને, એક કારીગરને સામે કટોરો માથા ઉપર મારીને આવતો રહ્યો હતો અને મેનેજરને તો ચોખ્ખું કહી દીધું હતું કે આ તારા હીરા, તારે રાખવા હોય તો રાખ, નકર કાંઈ નહીં, મારે નથી ઘસવા. એટલે આપણું પહેલેથી એવું જ જો, આ ક્યારેય ખોટું સહન કર્યું નથી ને ખોટું સહન કરીશ નહીં. બહુ ખબર છે મને, સત્યવાદી રહ્યા કે નહીં તમે? અને હર વખતે પાછા જીતીને આવો, પોતાનો કક્કો સાચો જ હોય. પણ આ વખતે છે ને સામે માથાભારે વ્યક્તિ છે અને હર વખતે આપણે જીતીએ ને એવું જરૂરી નથી. તું એના પક્ષમાં શું કામ બોલે છે? આ તારે મારી હિંમત વધારવી જોઈએ કે નહીં? આ ક્યારનો મને ડરાવી રહી છે. હું કઈ ડરતો નથી કોઈનાથી. અરે એ શેર જે તો હું સવા શેર છું, જોઈ લે છે ને. હા,
સાચી વાત છે. એક કામ કરો ને, એના જેવા જ થઈ જાઓ. પછી તો એને આ સોસાયટીમાંથી કાઢવાની જરૂર નથી. અરે તમે એની સામે એના જેવા થઈને જશો તો તમારા મહિનામાં ફરક શું છે? હું થોડો એની જેવો થાવ. હા તો છે ને મારે એને સોસાયટીમાંથી કઢાવવો છે. અને આમે ત્યાં સોસાયટીવાળાએ જો મારા ઘરે ભાડુઆતને ટકવા ના દીધા તો પછી હું શું કામ ને સોસાયટીવાળા કોઈ ભાડુઆતને ટકવા દઉં? ચોખ્ખી વાત છે. મને તો પહેલાં તો પેટમાં એ જ દાદે છે કે પેલી છોકરી બિચારી ભોળી ભણવા માટે આવી હતી અને ભણવા માટે થઈને એને કોઈ મકાન નહોતું આપતું અને આપણે આપતા હતા તો શું વાંધો હતો? એમાં આ કાંતિ કાકાએ જ વિરોધ કર્યો હતો અને હવે કાંતિ કાકાએ પૈસા જોઈને એને ભાડે આપી દીધું છે. હા તો હોય ને અમુક એવા ખોચરા માણસો. ચોખ્ખી વાત છે. મને છે ને આવા દોગલા માણસોથી નફરત છે. આવા વ્યક્તિઓ મને ચાલે જ નહીં. ચોખ્ખી વાત છે. અને કાંતિ કાકાએ પૈસા ખાધા હોય ને તો કાંતિ કાકાએ પૈસા તો આપવા જ પડશે અને સોસાયટીના ફંડમાં પૈસો જમા થશે. આ તમને વાંધો એ વાતનો છે એ આ સોસાયટીમાં રહી છે કે પછી એ વાંધો છે કે આ લોકોને જેને બધાને કમિશન મળ્યું છે, કાંતિ કાકા, પ્રદીપભાઈ, એ બધાથી વાંધો છે? ડર લાગે છે મને, ડર લાગે છે કે તું એકલી હોય છે આ ઘરમાં અને એ વ્યક્તિનો શું ભરોસો? અરે ગુંડો માણસ છે, મવાલી માણસ છે. આ ગમે ત્યારે આવીને ગમે તે કરશે તો કાંઈ નહીં કરે. હવે શું તમે પણ કંઈ પણ બોલો છો? એમ કે થોડી ઘરમાં આવી જાય કોઈ પણ વ્યક્તિ? કમાવા જતો નથી. ક્યારે જોયો છે સવારમાં કમાવા જતો હોય એ રીતે? તમારે જવાનું હતું ને, જાઓ. ના ના, પૈસા ક્યાંથી કાઢતો હશે? એ ખાવા પીવાનું ક્યાંથી વ્યવસ્થા કરતો હશે? ચોખ્ખી વાત છે. આ માણસ છે ને 2 નંબરનો જ માણસ છે અને મને આ માણસથી નફરત છે. ફોન. હા નરેશભાઈ. અરે ના ના, ઉતર્યો સમજો, આવું જ છું. હા હા, સામાન લીધો છે ને? હા હા, વાંધો નહીં. ના ના, તો હું નથી લેતો. અરે મારી લઈશું તમ તારે. આમ જો કાટલો જાલીને 2-3 મૂકી જ દઈશું. મારી નાખો ને એને, મારી નાખો. જરૂર જ નથી આપણને નડે ને એ લોકોનો ફેસલો કરી જ નાખવાનો. મને પૂછવાનું નહીં. પૈસા હું આપીશ ને, સમજ્યા તમે? એ ભાઈ, હા. જોયું ને, આ ઘરે જ બેઠો હોય છે. ફોન ચાલુ છે અને ફોનમાં વાત તો કરો. ફોન ચાલુ છે તો શું વાંધો છે? કેટલા જણા છે? હા, 5 જણા છે ને. આપણે 25 જણા લઈને જાવ ને 5 ને ટાળી દો. ધંધા જેવા છે. હા, ચાલો હું ફોન કરું જરાક. 2 મુર્ગાઓ આવ્યા છે. ઓ ભાઈ, ઓ મુર્ગાજી. એ ભાઈ જો 25 જણા છે ને મુર્ગા છે ને એવી ભાષા તમારે એમ કે એવી બોલશો એટલે અમે બી જાવ એમ અમે બીવી નહીં હો તમ તારે. શું કામ આવ્યા છો અહીંયા? મકાન ખાલી કરાવવા માંગીએ છીએ. જુઓ, અમારી સોસાયટીમાં નિયમ નથી કે કોઈ પણ સિંગલ વ્યક્તિ આવીને ઘરમાં રહી શકે. એટલે બરોબર, તું છે ને મકાન ખાલી કરીને જતો રહે ભાઈ. બીજી કોઈ સોસાયટીમાં બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી લે. જો હું વ્યવસ્થિત માણસ છું. તમને ક્યાંય નડ્યો? મને કહો, ફરિયાદ આવી એમ મારી? જો અમારી સોસાયટીનો એક નિયમ હોય. હવે એ નિયમ પ્રમાણે રહેવું પડે ને. આજ માની જો તમે સિંગલ આવ્યા, પછી કાલે કોઈ બીજો સિંગલ લાવે, કોઈ ત્રીજો સિંગલ લાવે, તો અમારી સોસાયટીની ડિમાન્ડ છે. અમારી ઘરે બેનું દીકરી, હા તમારા ઘરે જો કોઈ તમારા ઘરના કે તમારા મમ્મી કે તમારી બેન એવું હોય તો તમે તારે રહ્યો ને, તમે તારે અમે એને સપોર્ટ કરીશું. તમે સમજ્યા નહીં? આ મકાન માલિક સાથે વાત થઈ ગઈ છે, ડબલ ભાડું આપવાનો છું અને એને હા પાડી છે કે અહીંયા રહી શકો છો. હવે કાંતિ કાકાએ તે કમિશન ખાધું છે કે તો ને પ્રદીપ એમાંથી અડધું એમાંથી કમિશન એને ખાધું છે. જુઓ, એ પ્રશ્ન તમારો છે. કમિશન કોણે ખાધું, શું ખાધું, તમારો કોઈ હક નથી બનતો કે મારા ઘરમાં આવીને આવી રીતે મારી સાથે વાત કરે. ઓ ભાઈ, તારું ઘર નથી આ છે ને અમારી સોસાયટી છે ને. અમારી સોસાયટીમાં તું રહેવા આવ્યો છે એટલે વધારે ના બોલે તો સારું છે. અને તને શું લાગે છે તું આ બધી ધમકીઓ મારે છે, આ ચાકુ લઈને ફરે છે? જો કોઈનાથી અમે બીતા નથી, ધ્યાન રાખજે. તારે જે કરવું એ કરી લેજે, બાકી અમને બધી એક મિનિટ અમે પોલીસ બી સ્ટેશનમાં નહીં ફરિયાદ જઈએ. કરશું, બસ. આ તો સમજાવતા હતા એટલે આપણે એમ છું કે શોભા, અમે કોઈ પોલીસ અરે ફરિયાદ ભાઈ જો કરીશું આમ અમે. જો અમે છે ને ભાઈ પરિવારવાળા માણસ એવી અને તમે છે ને આ મને ખબર છે તમારી બહુ મોટી લ્યો, પીવો બંને. તારું પીવો, પીવો. ના 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 ના, મને ખબર છે કે અંદર ખાને તમે જેને લોકો પીતા ધોવો છો, પણ આ જેને બાયડીની બીકથી તમે લોકો બહાર બતાવતા નથી. આ જે માણસ એમ કહેતો હોય ને આ કફની પહેરીને આવ્યા છે, તું ટી-શર્ટ પહેરીને આવ્યો છે, ઘડિયાળ બડિયાળ પહેરી છે, એટલે તમને એમ હશે કે તમે શરીફ છો. બિલકુલ નહીં. હા, મને ખબર જ છે કે અંદર ખાને તમે લોકો પણ બધા વ્યસન કરતા જ હોય છો. લ્યો, અરે કોઈને નહીં વાત કરું. વ્યસન નથી કરતા રોજ ભાઈ. એક બોટલ લઈ ના જાજો, ના ના પીજો. ના ના, તમે આ બધું તમારા પૂરતું રાખો. અમે એમ કહીએ છીએ કે જો આવું બધું કરવું હોય ને તો પૈસા સીધી રીતે તમે મકાન ખાલી કરી આપો ને. એટલે મતલબ ચાલો ચાલો ચાલો, હું મકાન ખાલી નહીં કરું તો શું કરશો? અરે કરશો શું? પણ હવે કયો ને મને, શું કરશો? પોલીસ કેસ. શું કરશો? ના ના, શું? હે? આ કેટલા સમયથી આમનામ પડી છે? હા,
હા વિચારતો હતો કે ચાલુ હવે આની ફાયરિંગ કંઈક કરવી પડશે આમ તો જંગ લાગી જશે ને કાટ લાગી જશે અને વાપરવી પડશે વાપરીશ નહીં તો કેમનું ચાલશે કેટલા સોસાયટીમાં સભ્યો કેટલા એટલી ગોળી મગાવી લો એમ તો છે મારી પાસે જો ભાઈ 101 ગોળી પડી છે 100 જણા છો તમે અરે અમે બાતવાનો સવાલ જ ના નથી ના સોસાયટીમાં છો કેટલા જણા એ કહો ને અમે પરિવારવાળા માણસો છીએ અને આવું બધું જો આવું બધું અમને કરતા આવડે પણ એવું ન કરે ને એ આપણી માણસાઈ ન કહેવાય ને એમ સીધી રીતે હા બધું માનસાઈમાં જ આવે છે જુઓ દેખાય છે એ બધું સાઈડમાં રાખો સાઈડમાં રાખો દૂર રાખો અમે જો આપણે કોઈ બાંધીને કોઈ વાત જ નથી કરવી શાંતિ જો અરે દારૂ નહીં જો અમારી સોસાયટીમાં મનાય છે હો આવું જો આ બધું દારૂ ને એ જો આ બધું રહેવા નિયમ આ નિયમ સોસાયટીના હારા માટે હોય સમજ્યા એ પછી તમારે હારા માટે હોય ને અમારે હારા અરે હું સારો વ્યક્તિ છું સમજી લેજો સારો વ્યક્તિ છું મારી સાથે છે ને શાંતિથી વાત કરવાની સમજ્યા હું છે ને પ્રેમથી ને શાંતિથી વાત કરવા માંગુ છું મારો મગજ નહીં હલાવવાનો સમજ્યા તમે ના ના શું કીધું? નહીં જો હવે લાગે છે કે છે ને મારે કંઈક કરવું પડશે નહીં આ સોસાયટીમાં વિરોધ વધી ગયો છે મારા તરફથી હે તકલીફ પડે છે મારાથી તકલીફ પડે છે કોને પડે છે કોણ છે નામ બોલ તને પડે છે હે જેન્ટલમેન બને છે તું જેન્ટલમેન બને છે હે આખી ગેંગ ને મોકલીશ સાંભળી લેજો આ સોસાયટીમાં જેટલી બૈરાઓ છે ને બધાના રેપ થશે રેપ હા અને શરૂઆત તારા ઘરથી થશે હે ઉંમર લાયક છે તું હે હા ભાભી ઉંમર લાયક જ હશે ને હે સમજી લેજે તારા ઘરમાં પહેલા આવશે મારી આખી ગેંગ ઘૂસી જશે ને સોસાયટીમાં કોઈ રહેવાને લાયક નહીં રહો શું છે મને મકાન ખાલી કરાવવું છે નથી કરવું, તો નથી કરવું. ફરિયાદ ના, ના, કરવી છે ના, ના, તમે ના, ના, અહીંયા કોને કરવી છે ભાડું તમારું અમે ચૂકવી દઈશું તો તમે અહીંયા રહો કઈ વાંધો નહીં આપણે હું છે ને શાંતિથી રહેવા માંગુ છું રામ રામ. હે? અને શાંતિથી રહું છું આ ઘરની અંદર તમને લોકોને હેરાન કરવા તમારા ઘરમાં ઘૂસ્યો ના, ના, નહીં ના, પણ ના, હવે ઘૂસવું નહીં, પડશે નહીં, નહીં, હવે નહીં, ઘૂસવું નહીં. પડશે કારણ કે તમે એક પછી એક મારા ઘરમાં આવો છો મને સમજાવો છો હા મારે સમજવાનું છે નહીં 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 મારે સમજવાનું અમે સમજવા તૈયાર છીએ અમે લોકો સમજીશું તમે શાંતિથી રહો તો કેમ અને ઘરમાં તમને ના ના શું કહેતા હતા તમે હે? કઈ નહીં એકલો માણસ રહી ના શકે એમ રહી શકે ને ના ના આ રહી એકલો શકે. માણસ શું કરી શકે એ ના, ખબર છે ના, તમને? હાથ નહીં, હે? જો ભાઈ હાથ નહીં ઉપાડો જો અમે લોકો જઈએ છીએ હવે પછી ક્યારેય નહીં આવે બસ તમે કહેશો ને એમ તમે કહેશો એ નિયમથી અમે રહીશું હા હું તમારો પાડોશી છું ને તમને કઈ પણ તકલીફ હોય તો મને કહેજો બસ હું છું ભૂલમાં પણ કોઈને કહેજો હું નીકળું ને તો મારી સામે ઊંચી નજર કરીને પણ જોવે નહીં ના ના નહીં જોવે નહીં મારી બારી ખુલ્લી હોય કે બંધ ડોક્યું કર્યું અમે તો બંધ સમજી કરી લેજો ગયા હા, હા. એવું લાગશે તમે તો તમે કહેશો એમ અમે રહીશું બસ અમે બંધ કરી દેવું સોસાયટીની મીટિંગ બોલાવો હા ના 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 અને છે ને ફડાકડીએ દેવા છે ફડાકડીએ દેવા છે ઉપર નહીં નહીં કઈ જરૂર હોય તો કહેજો. ઉપર તું. આવી જાય છે ગમે તે ઘર મારું વાત કરે છે મગજ ફેરવી નાખ્યો હાદીપ તમે આ શું કરો છો કેમ નથી ગમતું તને ગમે છે ને પણ આ છરો મૂકી દો તમે બસ અરે આનથી તો રમવાનું હોય ગાંડી હે હા રમવા માટે તો છે બરાબર છે પણ આ સિરિયસમાં વાગી જાય ને તો માણસ ટોલી જાય મતલબ કે જીવનો જતો રહે સમજે તમે એટલે આને ફિલહાલ અહીંયા મૂકું છું હો ને હેતલ તારી કોઈ ઈચ્છા છે મારી તો બહુ બધી ઈચ્છા છે આટલી બધી બહુ બધી વિશ છે મારે તમે પૂરી કરશો કરીશ ને થેન્ક યુ સો મચ ઓ શું માય ઈચ્છા ગોડ કિયા લેવી છે તમે લઈ આપશો અરે ગાંડી આ વસ્તુનું તો શું છે મોહ માયા છે આ વસ્તુ ખાલી દેખાવા માટે સારી લાગે કોઈ એવી ઈચ્છા કે જે પૂરી થતાં જ તને કોઈ દિવસ એમ ના થાય કે આ દુનિયા ઉપર ધક્કો થયો હતો મતલબ તમે છે ને આવું બોલોમાં હા મજાક કરવાની હદ હોય હા આદિ કેમ અત્યાર સુધી પ્રેમ કરતો હતો તો તને વાંધો નહોતો હવે મજાક કરું છું તો ગમતું નથી પણ તમે આ આદિ 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 તમે આ શું કરો છો કેમ ના કરી શકું
ના કરી શકું. પણ જો તમે આવું કેમ કરો છો? કેમ? હેતલ, હવે થાકી ગયો છું તારાથી. હા, તારા દિવસો ભરાઈ ગયા છે. તારી સાથે જેટલા દિવસ રહેવું હતું એટલા દિવસ રહી લીધો. તને બજારમાં વેચતા પણ મને આવડે છે. હા, પણ તને વેચીશ નહીં, કારણ કે તને વેચી નાખીશ તો કામનું શું? હા, તું તો જીવતી રહીશ ને. સાંભળી લે મારી વાત. આજે સાંજે સાંજે તને હું મારી નાખીશ. હા. એટલે તારી પાસે થોડા કલાકો છે. વિચાર કરી લે કે તારે શું કરવું શું નહીં. હા, તારા કઈ અધૂરા સપનાઓ, કઈ છેલ્લી ઈચ્છા જે હોય તે બોલી દેજે. હા, જીવતી સળગાવું કે પછી હા મારીને, હા, છરાના ઘા મારીને તને મારું. બોલ ને, કેવી રીતે મરવું છે? આદિ, ગળા ફાંસો ખાવો છે? લટકવું છે? મારી વાત તો સાંભળો. હું તને એ જ તો કહી રહ્યો છું કે તું મારી વાત સાંભળ. હવે હું સાચું કહી રહ્યો છું. આટલા દિવસ તને અહીંયા રાખી, મારી જરૂરિયાત પૂરી કરવા માટે તારો આભાર. પણ હવે બસ બહુ થઈ ગયું. હવે તું અહીંયા નહીં રહે, આ દુનિયામાં જ નહીં રહે. પણ જુઓ, તમારે મને અહીંયા નથી રાખવી. ઇટ્સ ઓકે, પ્લીઝ મને જવા દો ને. આદિ પ્લીઝ જુઓ. જવા દો? આદિ, આવું કરવાનું કારણ તો કયો? ક્યાં જવા દો રીઝન તને? શું છે? કેમ કે હવે આપણો પ્રેમ અમર થવો જોઈએ. એટલા માટે તને હું હા મારી પ્રેમની યાદમાં ઉપર મોકલી દઈશ. હા, આમ પણ હવે તારી જરૂર નથી. હું તને બહુ પ્રેમ કરતો હતો, કરું છું, હજી કરું જ છું, પણ હવે તારા પ્રેમની જરૂર નથી મને. આદિ, તારી રાહ જોવાય છે ત્યાં. તમે સિરિયસ? તને પ્રેમ કરવાનો બહુ શોખ હતો ને? હા, તને પ્રેમ આમ ચપટી સાથે રમતી હોય એવી રીતે પ્રેમ કરતી હતી તું. તને મારાથી પ્રેમ થઈ ગયો. હા, અબ સાચો પ્રેમ હતો? હા, સાચો. જવાબ આપતા પહેલા વિચાર કરજે, સાચો પ્રેમ હતો આ કે ખોટો? હા પાડીશ તો એનો જવાબ મળશે, ના પાડીશ તો એનો જવાબ મળશે. તું મને પ્રેમ કરે છે? હા હા, કરું છું. તો મરવું પડશે, કારણ કે મારી પ્રેમિકા હું એને મૂકી દઉં, એને છોડી દઉં, તને લાત મારીને આ ઘરમાંથી કાઢી મૂકું તો તું કોઈ બીજાને પ્રેમ કરીશ. અને મારાથી એ નહીં જોવાય કે મારી હેતલ કોઈ બીજા સાથે ફરી રહી છે. હા, અને એ હું જોઈ નહીં શકું એટલા માટે હા છે ને, આજે સાંજે તારો છેલ્લો દિવસ. હા, જીવવું એટલી કલાકો જીવી લે. અને જો ભૂલમાં પણ પોલીસને ફોન કર્યો, કોઈને ફરિયાદ કરી કે ભાગવાની કોશિશ કરી આ ઘરમાંથી, તો સમજી લેજે કે તરત જ તને પતાવી દઈશ. આદિ, આદિ ચલ પ્લીઝ. બેબી, તૈયાર થા. તૈયાર થાય છે કે? ચલ તૈયાર થા. મસ્ત લાગે છે. હા, મસ્ત લાગે છે. જો કાચમાં જો, મસ્ત લાગે છે. સાલે દેવાંગ, એરબડ, દેવાંગ, અરે કેટલાય સમયથી. જલ્દી ચાલો મારી સાથે. અરે પણ શું થયું છે? શ્વાસ તો લે. અને આટલી બધી ડરેલી કેમ છે? શું થયું છે? હા, શું છે? પાણી લાવું તારા માટે? તું પાણી પી લે અને પછી શાંતિથી બોલ. પાણી પીવાનો સમય નથી. હા, જેને કંઈક કરી નાખશે. મેં જે જોયું છે ને, તમારે તમારી આંખે જોવું પડશે. ચાલો. પણ શું જોયું છે અને કોણ કરી નાખશે? જો શું થયું છે પેલા મને માંડીને વાત કર. શું થયું છે? કોણ છે? ઓલો છોકરો છે ને, એકલો રહે છે. બાજુવાળો પાડોશી? કેમ, શું કર્યું વળી પાછું એ ગુંડાએ? હું છે ને બહારથી આવતી હતી, હા. તો મેં એને સામેથી આવતા જોયો. કોઈક છોકરી એની સાથે હતી. તો હા, હવે રોજે હોય છે, રોજ સાંજે છોકરીને લઈને બેઠો હોય છે, મને ખ્યાલ છે. હા, એવી વાત નથી.
તો એ છોકરીને લઈને એના ઘરમાં ગયો એટલે મને થયું કે લાવ ને બહેનો પીછો કરું શું કરે છે શું નહીં. તને કોણે કીધું હતું કે પીછો કર એનો? સાંભળો મારી વાત સાંભળો. હું સાંભળું? તને ના પાડી હતી ને કે તારે જેને બાજુના ઘરમાં કોઈ પણ વહીવટ નથી કરવાનો, ઘરમાં રહેજે, બાવણું બંધ રાખજે. હા સારું થયું વહીવટ કર્યો. તમને ખબર નથી કે હું મારી આંખે શું જોઈને આવી છું ને શું સાંભળીને આવી છું. હું જોયું છે ક્યારની એકને એક વાત કરે છે ને શું થયું છે મને માંડીને વાત કર. એ છોકરો છે ને એને ઘરે લઈને ગયો એટલે મને થયું કે એનો પીછો કરું એટલે હું એના ઘરમાં ગઈ. ઘરમાં ગઈને તો એ છોકરીને કહેતો હતો કે તારી જે પણ ઈચ્છા હોય ને એ આજે પૂરી કરી નાખજે, હું તને મારી નાખીશ. મારી નાખવાની વાત કરતો હતો? હા. અરે આવું તો કેવી રીતે બની શકે? જો મને લાગે છે કે હાથે કોઈ સપનું જોયું હશે, હકીકત વાત નહીં હોય. હા, જો ડર કાઢી નાખ અને ચિંતા ના કર, કંઈ નથી થવાનું. ખબર હતી કે મારી વાતમાં વિશ્વાસ નહીં આવે એટલે સાબુતી લઈને આવી છું. વારો સાબિતી? અરે શું ફોન શું છે ફોનમાં? ઉભા રહો ને. ફોન છે ને કબાટમાં મૂકી દીધો તો ઓલા કોઈ લઈ ન જાય ને પ્રૂફ. અરે આ તો બ્લેકમેલ કરી રહ્યો છે ને મારે પણ છે આમાં તો. હું એ જ કહેવા માંગુ છું તમને. હા છોકરો ખાલી ગુંડો નથી, મર્ડરર છે. ખ્યાલ છે મને. હા, હું ને નરેશભાઈ ગયા હતા ને ત્યારે મને પણ ધમકીઓ આપી હતી પણ દેવાંગ આજે આપણી સોસાયટીમાં મર્ડર થવાનું છે. આપણી પોલીસને સોસાયટી નહીં આખી જણાવી જગ્યાએ ફેમસ થઈ જશે. ન્યૂઝ વાળા આવશે, પોલીસ વાળા આવશે. તું જરાય ચિંતા ના કર. એવું કંઈ નહીં થવા દઈએ. આપણે લોકો એક કામ કરીએ. હા, હું ને નરેશભાઈ એકલા જઈશું ને તો ક્યાંય નથી નક્કી જાવું. ફરી પાછું કંઈક નવું થશે. જો પણ આખી સોસાયટી જો સાથે આવશે અને ખાસ પ્રદીપભાઈ પણ સાથે આવશે ને તો કંઈ નહીં થાય. હવે બધા સાથે પ્રદીપભાઈ શું હોઈશું. કરવા નહીં તો એની સાઈડ છે ને ખોળે બેસી ગયા છે. અરે પણ બધા સાથે હોઈશું. પ્રૂફ છે આ. કોઈને મારી નાખશે તો આખી સોસાયટીનું નામ બદનામ થશે અને ખાસ પ્રદીપભાઈનું જ નામ આવશે. પ્રદીપભાઈ તે કમિશન લઈને એને મકાન આપ્યું છે ને. પ્રૂફ તો હું લાવી છું ને, મેં રેકોર્ડ કર્યું છે. એને ખબર પડશે ને તો મને મારી નાખશે. ના તને કોઈ કાંઈ નહીં કરે. હું છું ને. હા, હું છું ને. હું કંઈક કરું છું બંદોબસ્ત. તો એક કામ કર, તું એક કામ કરજે. હા, બાને અને સોસાયટીની મહિલા મંડળની જે બહેનો છે ને એ બધી બહેનોને લઈને આવજે. અને આમ પણ હા, દર વખતે એ મહિલા હોય છે જેમ ભાવે એમ બોલતો હોય છે. સોસાયટીની સ્ત્રીઓ ભેગી થઈને જશો ને એટલે કોઈ કાંઈ નહીં કરી શકે. છું એની સામે બોલશું ને તો પણ આપણને નુકસાની છે, નહીં બોલીને તો પણ આપણને નુકસાની છે. હવે કરવું તો કરવું શું? સોસાયટીએ એક થવું પડશે. આ વિડીયો જેને સોસાયટીના ગ્રુપમાં નાખું છું અને બધા સોસાયટીના વ્યક્તિઓને બોલાવું તો છું. બધાને ખબર પડી જશે કે વિડીયો આપણે લીધો છે અને એને ખબર પડી જશે ને તો એની સાથે અને પછી આપણો નંબર હશે. હા, હવે જેને ડરવાની જરૂર નથી. આપણી પાસે વિડીયોમાં પ્રૂફ છે. અત્યાર સુધી એને ઘણા આપણને દબાવ્યા, આપણે શાંત પણ રહ્યા. પણ જો હવે આ વિડીયો જેને પ્રૂફ છે, આ બધાની સામેનું હથિયાર છે અને આ વિડીયો જ આપણી તાકાત બનશે. બધાને લઈને જઈશું ને એટલે કંઈ નહીં બોલી શકે અને કંઈ નહીં કરી શકે. આખરે મારીને કેટલા લોકોને મારવા જશે. હા, જો તું ડર નહીં અને જરાય ચિંતા ના કર. આપણે લોકો સંભાળી લઈશું. તું ખાલી અત્યારમાં જેને બાને અને બધી જે કંઈ પણ બહેનો અત્યારે આવવા તૈયાર હોય ને એ બધી બહેનોને બોલાવી લે અને હું છે ને સોસાયટીના સભ્યોને ભેગા કરું છું. હા, આપણે લોકોએ અત્યારે જ જવું પડશે. આદિ નહીં, આદિ પ્લીઝ નહીં, પ્લીઝ. કોણ બચાવશે હવે? હા, કોણ બચાવશે? સમય આવી ગયો છે તારો. હા, આદિ પ્લીઝ. હવે તું મરીશ. હા, છેલ્લી ઈચ્છા કઈ તો કહી દે. આદિ નહીં, કહી દે જલ્દી. કહી દે ને. આદિ પ્લીઝ રહેવા દો ને, પ્લીઝ. મારી કઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દો પ્લીઝ. તું આખી ભૂલ જ છો. હજી પૂછું છું એકવાર, છેલ્લી ઈચ્છા છે કઈ? આદિ આવું કેમ કરો છો? કેમ ન કરી શકું? હા, હા હેતલ, હા પહેલા તારી આંખ કાઢું તો. હા પ્લીઝ. કેમ? તો તારું હૃદય છે ને
જલ્દી પ્રેમ થઈ જાય છે એ હૃદયને ચીરી નાખું તો હા? બોલ ને બોલ ને જોઈ લીધું ને સોસાયટી વાળાએ શું કરે છે આ? મૂકી દે, ખબર જ હતી તારા ધંધા છે ને આવા છે. પ્લીઝ મને બચાવી લો ને ઓહ, તમે ચિંતા અહીં આવતી ન રે. કરો. બચાવવા માટે જ આવ્યા છીએ. નાલાયક, તારે આ જ કરવું તું ને, એટલે જ અમે તને નહોતા રહેવા દેતા. પરિવારવાળા હોય ને તો એ આવું ન કરીએ કે કોઈની સામે આંખ ઊંચી કરીને ન જોવે, કોઈ બેન દીકરીની સામે ને તે તારી જ હા, હું જેને રોજ ઘરે બોલાવતો હતો મારી જ પ્રેમિકા છે તો અરે પ્રેમિકા અરે જિંદગી જીવવાની હોય ને અરે લગ્ન કરવાનો હોય, તું આને મારી નાખવા માંગતો તો. મારી મરજી. શું મારી મરજી? ખોટું જ કહેવાય ને. જુઓ, હા તમે છે ને આ રીતે રહેતા હતા, અમે ક્યારેય વિરોધ નથી કર્યો, પણ હવે તો ખૂન કરવા તરફ જઈ રહ્યા છું અને આખી સોસાયટીના સભ્યો આવ્યા છે અને આ વાતનો વિરોધ થશે. અરે સ્ત્રીની હત્યા કરીને શું ફાયદો થવાનો છે? પાપ લાગશે, પાપ. અને હવે છે ને એ અહીંથી જાય કે ન જાય, પણ આપણે આ છોકરીને લઈને પોલીસ સ્ટેશને જવાનું છે. અને તું છે ને ત્યાં FIR લખાઈ નાખજે કે આ મને મારી નાખવા માંગતો હતો ને મને મારી પર દબાણ લાવો, ખોટી રીતે મારી પર દબાણ લાવતો હતો. બરાબર છે, અને વિડીયો પ્રૂફ તો છે જ. વિડીયો પ્રૂફ પણ બતાવી દઈશું. પછી જોઈએ છે કે આ ભાઈ કેવી રીતના આવા કરી શકે છે. બહુ હોશિયારી કરતો હતો ને કે હું આવો છું ને પતિ માણાની ગેંગ છે ને હવે તેના પોલીસના શકંજામાંથી કોણ બચાવે ને અમે જોઈશું. મને તો એવું લાગે છે કે આ લખણના કારણે જ એના માવતર એને છોડી દીધો હશે. એની સાથે કોઈ નહીં રહેતું હોય એટલે એકલો રહેતો હશે. આદિ તે અહીંયા એકલાએ ઘર લીધું ને તો ઘણાએ મને ફરિયાદ કરી હતી, પણ મેં જ તારો બચાવ કરેલો કે શું થઈ ગયું, એકલો છોકરો છે તો રહી શકે. હા, એના કુટુંબીઓ કદાચ ગામડે હોય અને કાં તો હોય જ નહીં, આપણે એની સાથે એવું ન કરી શકીએ કે એને કાઢી મૂકીએ. પણ મને નહોતી ખબર કે તું આટલો બધો નીચ. અને ત્યારે મેં જ તમને કીધું તું ખબર કે ઈ એકલો માણસ હોય ને કોઈ દી હારો ન હોય તો યારે કોઈ એનું પરિવાર ન હોય, પણ ત્યારે તમે મારી વાત માન્યા નહીં. જો જોયું ને તમારે આંખે દેખ્યું, જોયું ને ચાકુ લઈને ઓલીને મારવા જતો હતો. આ તો સારું શું ટાઈમે આવી ગયા, નકર આને તો રામ રમી ગયા હોત. અંકલ છે એકને મારી શકે ને એ આપણે બધાને પણ મારી શકે. એ ગુંડો છે, જરાક શાંતિથી વાત કરો. શું માથે ચડી ગયા છો? જુઓ ભાઈ, તમને છે ને હજુ એક મોકો આપીએ છીએ. મારી પાસે છે ને વિડીયો છે. નામ શું કામ આપે છે? કોની પાસે છે કોની પાસે નહીં? બધા પાસે વિડીયો છે. વિડીયો બધાની પાસે છે. બધાના ગ્રુપમાં વિડીયો ગયો છે. બધાની પાસે. અને હવે તો બીવાની જરૂર જ નથી. બધા આપણે હારે સેવીને પોલીસ હમણાં આવી હોતે ને જાય અને તને એવી મોટી આકરી સજા ને આપવાની છે ને કે એ એની જિંદગીમાં યાદ કરે, મરવાનું ભૂલી જાય ને જન્મવાનું ભૂલી જાય. અરે માણસના રૂપમાં હેવાન છે, હેવાન. આમ પણ આવ્યો છે તેદુનો દારૂ પીવાના, કઈ ખરાબ કામ કરવાના, છોકરીઓને ઘરે બોલાવવાની, આના સિવાય કઈ સારું કામ નથી કર્યું. હવે છે ને આ છે ને આપણી સોસાયટીમાં નહીં રહે અને પોલીસ આવીને આને પકડી જાય ને ત્યારે હું જોવા નહીં દેવા અને દેવાનો. પ્રમુખ જ બદલવાનો, સમજ્યા? પ્રમુખ જ બદલી નાખો અને આને કોઈ દી ને રહેવા જ ન દેવાય. ચૂપ! એક શબ્દ નહીં બોલો હવે તમે કોઈ. કોઈનો અવાજ ન સંભળાવો જોઈએ મને. તમારે જાણવું છે ને કે હું કોણ છું, અહીંયા શું કામ આવ્યો હતો અને શું કામ મારવા માંગુ છું. તો સાંભળી લો, હું પણ તમારી જેમ એક સામાન્ય વ્યક્તિ છું. સારી રીતે મારી જિંદગી જીવી રહ્યો હતો, પણ આને મજબૂર કર્યો. શું કર્યું એને? અરે પણ આ તો હમણાં તમે કહેતા હતા ને મારી પ્રેમિકા છે, હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે, તો પછી એ બિચારી કેમ મજબૂર કરીએ? કે મારો એક નાનો ભાઈ હતો. હા, બંને ભાઈઓ સાથે રહેતા હતા, ખૂબ જ ખુશ હતા. આણે મારા ભાઈને પ્રેમ જાળમાં ફસાવ્યો. શું બકવાસ કરે છે ભાઈ તું? હા, કોઈને પ્રેમ જાણવા ફસાવે તો પછી તું કેમ ના ફસી ગયો ઈ કે ને? સાંભળશો મારી વાત? અને મારા ભાઈને ફસાવ્યો હતો પ્રેમ જાળમાં. પૈસાની માંગણીઓ કરતી હતી. જ્યારે ખબર પડી કે હવે છેલ્લો દાવ રમવાની જરૂર છે ત્યારે એણે મારા ભાઈના એવા ફોટોઝ એને બતાવ્યા અને કહ્યું કે આ ફોટો હું વાયરલ કરી દઈશ
બ્લેકમેલ કરવા લાગી હતી. મારો ભાઈ ડરી ગયો. બિચારા પાસે કોઈ રસ્તો નહોતો રહ્યો. આ સમાજના ડરથી, કુટુંબ પરિવારની આબરૂ, આ બધું વિચારતો હતો. મને પણ એ વાત ન કરી શક્યો. એક ચિઠ્ઠી લખીને ગયો હતો ને એને આના લીધે થઈને એને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા? હા, ત્યારથી હું હેતલને મળ્યો. એણે મારા પ્રેમમાં ફસાવી. રૂપિયાની ભૂખી હતી ને, એને જોતા હતા એટલા રૂપિયા આપતો હતો, પણ મારી વાત માનવી પડતી હતી. એટલા માટે જ હું જ્યાં રહેતો હતો ત્યાં હું આ કામ કરવા નહોતો માંગતો. આ તમારી સોસાયટીમાં રહેવા આવ્યો હતો અને તમારા બધાની સામે હું એક ગુંડો, મવાલી, દારૂ પીવા વાળો વ્યક્તિ જે બધું જ કરી શકે. તમારા લોકોની નજરમાં મારી છાપ કઈ અલગ હતી, જેથી કરીને હું આ કામ અહીંયા જ કરી શકું એમ હતો. અને થોડા દિવસ મારા પ્રેમમાં રાખી એનો ઉપયોગ કર્યો અને હવે હું મારા ભાઈની અને હવે હું મારા ભાઈનો બદલો લેવા જઈ રહ્યો હતો ત્યાં તમે લોકો અહીંયા આવી ગયા. પણ હું બદલો લઈને રહીશ. આ વ્યક્તિને જીવવાનો કોઈ હક નથી. પણ કાનૂન હાથમાં ન લેવાય. જો આપણે બેટા, કાનૂનનો સહારો લેશું. જો વિચાર કરો કે તમારો દીકરો હોત તો આદિત્યભાઈ, હા, સ્ત્રી જીવતી રહેશે તો બીજા કોઈને પણ ફસાવશે અને હેરાન કરશે અને કોઈને મરવું પડશે. ના હું નથી ઈચ્છતો કે હવે કોઈને મારે. પણ બેટા તું કાનૂન હાથમાં લે. જો અમે જો તારી બેટા, સાથે જ છીએ. તું જો મારા દીકરા સમાન છો, પણ જો તું બેટા એને મારી નાખીશ તો તારી જિંદગીનું શું? તને પણ આદિત્યભાઈ. પોલીસ પકડી જાય ને તને પણ મોટી સજા થાય. એમ પણ હવે કોઈ જ ફરક નથી પડતો. હા, તમને બધાને ખબર પડી ગઈ છે એટલા માટે મારે જેલમાં તો જવું પડશે. સાંભળો. ભેગા કરી લો. જોવું એવી કાંઈ જરૂર નથી. માન્ય છીએ કે તમારા ભાઈ સાથે જે થયું ને એ ખોટું છે, પણ કોણ જીવશે ને કોણ મરશે ને એનો ફેસલો આપણે ના કરી શકીએ. શું કામ ના કરી શકીએ? એ ઈચ્છત તો મારો ભાઈ જીવતો રહે. અત્યાર સુધી એને લૂંટ્યો જ હતો. કદાચ બ્લેકમેલ ન કર્યો હોત તો, એને ધમકીઓ ન આપી હોત તો. અરે પણ એ પૈસાની ભૂખી છે અને એ છે જ એવી, તો આપણે એની પાછળ આપણે થોડી એની જેવું થવાનું. જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે જો હું તો એટલી જ સલાહ આપું છું કે અત્યારમાં તમે આ બધી વાતો ભૂલી જાવ અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો. હા, પોલીસ અમે- નિર્ણય લઈ લેશે ને. અમે તમારી સાથે છીએ. આદિત્ય, જાણીએ છીએ કે તમારા ભાઈને મારીને આણે બહુ ખોટું કર્યું છે, એને મજબૂર કર્યો હતો. પણ હવે શું આને તમે મારશો તો તમારો ભાઈ તમને મળી જશે નહીં ને? એના કરતાં આપણે કાયદાનો સાથ લઈએ તો આને અહીંયાથી બહાર કાઢી નાખશું, પછી એને જે કરવું હોય તે કરે. અરે નાના, એને જેલમાં જ પૂરી દેવું આપણે. તમે શું કામ ગુનામાં આવો? એની ઉપર પોલીસ કેસ થાય અને એને જેલમાં નાખશું અને તમે આને મારી નાખશો અને તમે જેલમાં જાઓ તો તમારા નાના ભાઈના આત્માને શું શાંતિ મળશે? એટલે તમે જરીક સમજો. અરે, સમજો. અરે,